હર મહાદેવ, હર હર મહાદેવ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा. निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહા આશય સાથે આજે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરીશું. આપ સર્વ શિવ ભક્તોને શિવ મહાપુરાણ કથામાં આપનું સ્વાગત છે. તો આપણે સનતકુમાર સંહિતામાં આજે 19મો અધ્યાયનું શ્રવણ કરીશું અને વાંચન કરીશું. વ્યાસ કહે, લિંગનું સ્થાપન કરવામાં શું પુણ્ય થાય તથા શિવલિંગને ફૂલ અર્પણ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય, તેમજ અભંગ્ય કરવાનું અને દૂધથી નવડાવવાનું શું ફળ થાય તે બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ સનતકુમાર એ મારા પ્રશ્નનો ઉત્તર તત્વથી કહો. કારણ કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 કાળ તમે જાણો છો, માટે આ લોકોમાં તમારા સરખો કોઈ નથી. તેથી તમારા સંશયને કાપનારો તમે તત્વથી કહો. સનતકુમાર કહે, 7 અગ્નિષ્ટોમો જે ફળ કહેલું છે તે સર્વ પ્રકારના કૃત્ય યાગનું અને ઘણા સુવર્ણના દાનનું જે ફળ થાય છે તે ફળ દેવના દેવ એવા મહાદેવના લિંગના સ્થાપનથી થાય છે. લિંગના સ્થાપક પુરુષો પુત્રની પેઠે પાલન કરતા અબજો, કરોડો અને લાખો વર્ષો સુધી શિવના પડખામાં ક્રીડા કરે છે. સ્ત્રી પુરુષ એવા નપુંસક પણ જો એકાદ લિંગનું સ્થાપન કરે તો વિયોગ પામે નહીં, અર્થાત શિવ મુક્ત થાય નહીં. જે પવિત્ર સુકૃતિ પુરુષ વૈશાખ, કાર્તિક અને પવિત્ર માસોમાં જીવન પર્યંત અવિચ્છિત ગંગાદી તીર્થ સ્નાન કરે તે પુણ્યવાનને ફળને થાય છે. તે ફળ શિવને સુગંધ પવિત્ર માસોમાં જીવત પર્યંત અવચ્છિન્ન ગંગાદી સ્થાનને પુણ્યવાનને જે ફળ થાય છે તે ફળ શિવને સુગંધી ચંદનના સમર્પણથી મળે છે. પૃથ્વી અને સુવર્ણના દાનથી જે ફળ થાય છે તેની 4000 ગણું ચંદનના દાનનું ફળ થાય છે. ચંદનના દાન કરતાં અભ્યંગના દાનનું પુણ્ય 60 કરોડ ગણું વધારે છે. તેમજ ઘીનો અભ્યંગ કરવાથી મનુષ્ય રુદ્રલોકમાં વસે છે. સોનાની માયાવાળી 64,000 કપિલા ગાયોને આપવાથી જે ફળ થાય છે તે ફળ શંકરને પૈ સ્નાન કરવાથી થાય છે. જે મહામુનિ પ્રતિ માસે 3 કાળ પર્યંત યાવત જીવન સ્નાન કરે છે તેને ફળ થાય તેટલું જ મહાદેવને ઉદકાસ્તન કરવાથી થાય છે. જે પવિત્ર બ્રાહ્મણ યાવત જીવત પર્યંત પક્ષમાં દ્વિતીર્થાદિકમાં
સ્નાન કરીને શંકરને જળથી સ્નાન કરાવે છે તેને જે ફળ થાય છે તેટલું ફળ મુખ ભાવથી પ્રસન્ન કરનારને થાય છે. વળી તેના સેંકડો અપરાધને ક્ષમા કરે છે, એમાં સંશય નથી. સારી રીતે 1 લક્ષ ગાયનું દાન કરવાથી જે ફળ થાય છે તેટલું ફળ શંકરને પુષ્પ અર્પણ કરવાથી મળે છે, એમાં સંશય નથી. ઉત્પલ, કરવીર, આંકડા, પલ્લવ, ચંપક અને બિલ્વપત્ર તથા મનુષ્યોએ મહાદેવને ચડાવવા વળી પુષ્પ ચડાવવાનું કાર હું કહું છું. શ્રાવણ માસના પહેલા પક્ષમાં શિવને ઉત્પલ નિવેદન કરવા, ભાદ્રપદના પહેલા પક્ષમાં બ્રહ્મ નિવેદન કરવા, વળી અશ્વિની માસમાં અઘેડો તથા દર્ભાદી અર્પણ કરવા, વળી તે સિવાય બીજા સર્વ કાર્ય શ્વેત પુષ્પ નિવેદન કરવા. બક અને કર્મવીર, અર્ક અને ધંતુરો એ 4 પુષ્પથી જાતના ઘનને શંકર ગ્રહણ કરે છે. બક પુષ્પ અને પદ્મ એ 2 નિર્માલ્ય થતા નથી. કર્મવીર કરતા ઉત્પલ 1000 ગણું શ્રેષ્ઠ છે. ઉત્પલ કરતા 1000 ગણું અર્ક પુષ્પ વિશેષ કહેવાય. અર્ક કરતા ચંપો 1000 ગણું શ્રેષ્ઠ છે. ચંપા કરતા 1000 ગણું ધતુરાનું પુષ્પ છે. ધતુરા કરતા 1000 ગણું નાગચંપાનું ફૂલ વિશેષ કહેવાય છે. સિંધુ પુષ્પ કરતા 1000 ગણું પુન્નનાગ પુષ્પ વિશેષ છે. પુન્નનાગના પુષ્પ કરતા સહસ્ત્ર ગણું કણ્યાકાર વિશેષ છે. સિંધુ પુષ્પ કરતા 1000 ગણું બૃહતિ પુષ્પ વિશેષ છે. એ સર્વ પુષ્પ કરતા બિલ્વપત્ર વિશેષ છે. બિલીપત્ર કરતા કંઈ પણ વિશેષ નથી. તેથી શંકર વધારે પસંદ થાય છે. શંકરને સર્વ શુદ્ધ અને સુગંધયુક્ત પુષ્પ અર્પણ કરવા, પરંતુ કારું પુષ્પ નિવેદન કરવું નહીં, કેમ કે બિલ્વપત્રમાં ચડાવવાથી 64 ફૂલ ચડાવવાનું ફળ મળે છે. જે ઋતુમાં જેવા ફળ મળે તેવા ફૂલો ઉપર પહેલા પક્ષ પ્રમાણે શિવને અર્પણ કરવા. જો પુષ્પ ન મળે તો બિલીપત્ર ચડાવવા. ભક્તિથી બિલીપત્ર ચડાવનારને જે વિશેષ ફળ થાય છે તે સાંભળો. પુષ્પ અને બિલીપત્રનું નિવેદન કરનાર દુર્ગતિને પામતો નથી. એ કારણ માટે રુદ્ર પ્રાયાણ પુરુષે પુષ્પનું નિવેદન કરવું. વળી જે પુરુષ શંકરને દીપદાન કરે છે તે પુરુષ રુદ્રને પામે છે. ઈશ્વરને નૈવાધિક કરનાર સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય જે ભાવનાથી સર્વના અંતરાત્માની શિવની પૂજા કરે છે તે મહાપવિત્ર એવી રુદ્રની સાયુજ્યની મુક્તિ પામે છે. ઇતિ શ્રી મહાપુરાણે શરદકુમાર સંહિતાયા ગુજ્જર ભાષામાં પુષ્પ સારસ મુદે કામેનો અધ્યાય સમાપ્ત. વ્યાસ ઉવાચ. વ્યાસ કહે, હે ભગવત, હે તાત, ઈશ્વરનું આરાધન સી રીતે કરવું? ભક્તની ભક્તિમાં રામ શંકર કયા કર્મથી સંતુષ્ટ થાય છે તે હું ફરીથી જાણવાને ઈચ્છું છું, માટે કહો. સનતકુમાર, હે બ્રહ્મન, પૂર્વે નંદકેશ્વર મહાદેવને પૂછ્યું હતું ત્યારે મહાદેવે અનુગ્રહ વડે જે કહ્યું હતું તે હું કહું છું. તે વખતે હજારો સૂર્યના સરખી ક્રાંતિવાળા ગણના અધિપતિ નંદિકેશ્વરે આરાધન મહાત્માને પૂછ્યું હતું કે તમે તે વખતે મહાત્મા ઈશ્વરે પ્રશ્ન કરનાર નંદકેશ્વરને દેવી સમક્ષ યથાવિધિ કહ્યું હતું. તે જ આરાધન મહાત્મા પૂછવા માટે મેં નંદિકેશ્વરને કહ્યું, હે ભગવાન, શિવના આરાધનનું મહાત્મા સાંભળતા મને ઘણો આનંદ થાય છે, માટે તે તમે કહેવા યોગ્ય છો. નંદિકેશ્વર કહે, હે મહામુનિ, પૂર્વ પાર્વતી પાસે મહેશ્વરે જે કહ્યું હતું તે હું તમારા પરમ સ્નેહથી કહું તો સાંભળો. હે સનતકુમાર, શંકર નીચે પ્રમાણે પાર્વતીને કહે છે, શ્રેષ્ઠ વર્ણોવાળા સુંદરી વિધિ પ્રમાણે જે મારા લિંગનું ભક્તિથી સ્થાપન કરે અને કૈલાસ સરખી પ્રભાવવાળું ઉત્તમ મંદિર જે મને અર્પણ કરે તથા હે કમર સરખા નેત્રવાળી કામિની મારા પરિવાર રૂપ દેવકુળની પ્રતિમા કરાવે તેવા દેહમાં સદા હું અષ્ટગણું સહિત રહું છું. હે દેવી, જે મનુષ્ય એક સ્તુતિ માત્ર સુવર્ણ મને અર્પણ કરે તેને હિમાલય પર્વતના શિખર ઉપર દઈ પામતા સૂર્યના સરખી ક્રાંતિવાળું ઘર આપું છું. હે દેવી, જે મને ઉદ્દેશી સુવર્ણ અને ગાયનું દાન કરે તેને શત્રુના ઉપદ્રવ રહિત અને કામનાને પૂર્ણ કરનારી પૃથ્વી આપું છું. જે મનુષ્ય અન્ન, વૃષભ, તલ, ચોખા, રત્નનું દાન કરે તે પાપ કંઈ પણ પરાભવ કરી શકતું નથી. મહાનૈવેદ્યથી જમવા યોગ્ય રુદ્ર સૂક્તથી, તપ, ઉપવાસથી અને નિયમથી, ઘણા દૂધના બલિદાનોથી, ગાયન અને વાજિત્રના શબ્દોથી જે સદા મારું આરાધન કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે અને બ્રહ્મવાદીઓ તેની પૂજા કરે છે. હે કલ્યાણી, અગ્નિયોષ્ટિમાદિક યજ્ઞોથી જે મારું પૂજન કરે છે તે ઇન્દ્રના અર્ધા આસનને પામી દેવલોકના વિશે પૂંજાય છે. જે મનુષ્ય શંકર સમીપ મધ્યાહન સંધ્યા કરે છે તે લોકપાલ ગુરુ તે દેવતાઓ સાથે પૂંજાય છે. પુષ્પથી, ધૂપથી, ચંદનની સ્થાપનથી અને પૂજનથી જે મારું આરાધન કરે છે તે દેવી મારી માયાનું ઉલ્લંઘન કરે છે, એટલે કે વૈરાગ્યની સંપત્તિથી મોક્ષનો અધિકારી થાય છે. મારા મંદિરનું માર્જન કરવાથી 500 ગણું ફળ મળે છે. ફૂલ લેપનથી 600 ગણું ફળ મળે છે. હે કલ્યાણકારક, માર્જન કરવાથી 500 ગણું ફળ મળે છે. પુષ્પ લેપનથી 600 ગણું ફળ મળે છે. હે કલ્યાણકારક દેવી, સુંદર રૂપવાળા રૂપના પદાર્થોથી જે સારું અર્ચન કરે છે તે અને મારા લિંગની પૂજા કરે છે તે ગણના અધિપતિ ગણાને મારી રુદ્રલોકમાં જાય છે. મને અભંગ્ય કરવાથી 500
ઘણું ફળ થાય છે. સ્નાન કરવાથી સહસ્ત્ર ઘણું ફળ થાય છે. ચંદનયુક્ત જળથી પંચવાક્ય અને કપૂરથી પૂજન કરનારને 2000 ગણું ફળ થાય છે. હે દેવી, દૂધથી 500 ગણું અને દૂધના સ્નાનથી 100 ગણું ફળ થાય છે. ગીત વાજેન્દ્ર અને વનને વિશે પિતયુક્ત દેવી માલ્યથી પૂજન કરનારને 500 ગણું ફળ થાય છે. ચંદનથી 10 ગણું ફળ થાય છે. સુગંધી દ્રવ્યથી બીજા કરતાં 10 ગણું ફળ થાય છે. માલ્યથી 500 ગણું અને શિવ નિર્માલ્ય ઉતારવાથી 1000 ગણું ફળ થાય છે. કૃષ્ણ અંગુરુ ચંદનનો ધૂપ કરવાથી 4000 ગણું ફળ થાય છે. સામાન્ય ધૂપ કરતા કૃષ્ણ અગર ચંદનનો ધૂપ કરવાથી બમણું ફળ મળે છે. સ્વધૂત ધૂપ કરવાથી 100 ગણું ફળ મળે છે. હે મૃદુ ભાષણ કરનારી દેવી, એ જે રીતે પૂજન કરનારા હજારો અપરાધમાં ક્ષમા કરવામાં આવે છે, વળી જે કોઈ મનુષ્ય ગુરુ કૃષ્ણ ગુરુ ચંદન અને સતત ગુગળનો 1 વર્ષ સુધી મારી સમીપે મુક્તિ યોગ્ય થાય તે દેવતા સરખો પ્રતાપી થાય છે. મારા કાર્તિક સ્વામી આદિ પરિવારને ગાયત્રી મંત્રથી જે પુરુષ નિવેદન કરે છે તે અત્યંત જ્ઞાની થાય છે. મને જો ભિક્ષા જીત અન્ન નિવેદન કરે છે તો તેમના સર્વ પિતૃઓ પવિત્ર થઈ આ લોક પરલોકમાં અક્ષય અને અન્ય ધૂતને પામે છે. કમર બીજના સરખા ઉજ્જવળ અને સર્વ પાપને હરનારા મારા પરમ શિવ સ્વરૂપમાં આરસ રહે જે પુરુષ 1 વર્ષ સુધી ધૃતનો અભિષેક કરે છે તે મૃત્યુને પરવશ થતો નથી. તે ગણના અધિપતિપણાને ભોગવે છે. વળી જે પુરુષ મારી પૂજામાં મુખ્ય એવા દીપનું દાન કરે તે મારા રુદ્રગણ સરખો થઈ વૃષભયુક્ત રથથી આ પૃથ્વી ઉપર વિચરે છે. વળી વિષ્ણુનું પોષણ કરનાર એવા મને ભાવથી જે છત્ર અર્પણ કરે છે તે ઇન્દ્ર સરખો થઈ તેમના મંડળથી પ્રકાશિત દેવલોકમાં જાય છે. હે દેવી, 14 અને અષ્ટમીના દિવસે અથવા ઉભય પક્ષમાં વિધિથી જે પુરુષ બ્રહ્મચર્યનું પૂર્વક મારી ભક્તિના સ્થાન ઉપર નિયમ રહિત બ્રાહ્મણનું પૂજન કરે અથવા તો સુવાસિની એવી બ્રાહ્મણીનું પૂજન કરે તે સ્વતંત્ર કરે પક્ષીની માફક આકાશમાં વિચારનાર થઈ સર્વ પ્રાણીથી ન જીતાય એવો થઈ દેવલોકમાં જાય છે. હે કમર સરખા વંદનવાળી દેવી, મારી ભક્તિમાં પ્રયાણ લોકોને કથાના શ્રવણ માત્રથી હું તેને ગણનું અધિપત્ય પણ આપું છું. વળી મેં જે સર્વ સ્થાનો રચેલા છે તે પણ આપું છું. હે મહેશ્વરી, તે મારા ભક્તોને કોઈ દિવસ મૃત્યુથી ભય થતો નથી. અનન્ય ભક્તિવાળો જે પુરુષ કાયા વાણી અને મનથી નિયમવાળો થઈ યાવત જીવિત મારું આરાધન કરે છે. હે દેવી, જ્યાં સુધી આ જગત રહે ત્યાં સુધી મારા લોકમાં રહે છે. અનેક વિષથી પરાભવ પામેલા અને વ્યાધિથી પીડાયેલા લોકો જો નિત્ય યોગમાં રહી સત્ય સંકલ્પ જીતેન્દ્ર અને એકાગ્ર મનવાળા થઈ નિત્ય નિશ્ચિત મનથી મારું દર્શન કરે તો હે દેવી, તેમનો સેંકડો અને કરોડો યુગો સુધી પલય થતો નથી. હે દેવી, ધ્યાન વિના વિધિ અને યથાર્થ ભક્તિથી પૂજાયેલો હું ધનહીન લોકોને પસંદ થાઉં છું તેવા બીજાને તો થતો નથી. હે દેવી, દેવતાઓથી પણ ન જાણી શકાય એવું આ મારું ગુપ્ત આરાધન મેં યથાર્થ તમને કહ્યું. હવે મારા ગુપ્ત મતને શ્રવણ કરો. એ મૂર્ખ નેત્રવાળી પ્રિયા, લિંગના પૂજનથી હું જેવી રીતે પસંદ થાઉં છું તેવી રીતે તું અને કાર્તિક સ્વામી પ્રતિમા વિશે મને પૂજો છો તો પણ હું તેટલો જ પસંદ થતો નથી. હે સુંદરી કટીવાળી દેવી, સર્વ દેવતાઓને પૂજન કરાયેલા જરા મરમથી રહિત છું. મારા ભક્તોને મોક્ષ આપું છું. હે દેવી, ધૂપ ચંદ્ર અને રક્ત પુષ્પ કાંચન અને વસ્ત્રોથી જે મારું યજન કરે છે તેને ઘણું અધિપતિ આપું છું. જે મનુષ્ય 1 રાત્રિ ઉપવાસ કરી મને પુષ્પ અર્પણ કરે છે તે સર્વ યજ્ઞનું ફળ સર્વજ્ઞા વધારે ફળ આપું છું. જે પવિત્ર મનુષ્ય મને ભક્તિથી સ્નાન કરાવે 3 લોકોનું અતિક્રમણ કરી રુદ્ર લોકોમાં જાય છે. પરમ ભક્તિથી યોગ સાંખ્ય યોગમાં કુશળ લોકો મારા લોકને પામે છે. વળી મારાથી વિમુખ મંડોદર દારૂ દેવના તપથી મને જોઈ શકતા નથી. હે દેવી, માત્ર ધ્યાનમાં પરાયણ લોકો જ મને જોઈ શકે છે, બીજા કોઈ જોઈ શકતા નથી. સર્વ લોકોની અંદર જેઓ નારાયણની સ્તુતિ કરનાર છે તેમની પણ સતત સાવધી સંખ્યા છે, પરંતુ હે દેવી, મારા ભક્તોની સંખ્યા જ નથી. સર્વ સ્થાવર જંગલ પ્રાણી પ્રલયમાં નાશ પામે પણ મારા ભક્તોનો કલ્પાત તે પણ નાશ થતો નથી. વળી જે મારો ભક્ત જે દેવતામાં આસક્ત થઈ શ્રદ્ધાથી અર્ચન કરે તે દેવતાની મૂર્તિને ધારણ કરી હું પસંદ થાઉં છું, એમાં સંશય નથી. જે મનુષ્ય મને સર્વમાં વ્યાપક રૂપે જુએ છે તથા સર્વ જગતને મારા જુએ છે તેનાથી હું જુદો નથી અને તે મારાથી જુદો નથી. મારા સત્ય સ્વરૂપમાં મન બુદ્ધિ જેને અર્પણ કરેલા છે એવા ભાવયુક્ત પુરુષ મારા પ્રસાદથી સર્વ પાપને મુક્ત થાય છે. હે દેવી, સર્વ પ્રકારે વર્તનાર પુરુષ પણ સદા મારું સ્મરણ કરે તો તે રુદ્રલોકને પામી મારા દર્શન કરે છે. હે દેવી, જે મનુષ્ય સર્વકામના આરંભમાં નિરંતર મારા ધ્યાનથી મને ઈચ્છે છે તે 4 પુરુષાર્થના પુષ્પનો ભોગતા થાય છે. જે પુરુષાર્થના સળંગ યોગથી મારું આરાધન કરે છે તે મને પામે છે, એમાં સંશય નથી. એ મોટા ભાગ્યવાળી ધતુરાના પુષ્પથી તથા સુશોભિત બિલીપત્રથી અને ચંપાના પુષ્પથી જે મારું આરાધન કરે છે તે મને પામે છે.
હે દેવી, આરસ રહિત થઈ ચંપાના પુષ્પથી જે મારું પૂજન કરે છે તે ભયંકર ગણોની સાથે ગણના અધિપતિ પામે છે. કમળથી પુષ્પથી અને અર્ક પુષ્પથી જે મારું અર્ચન કરે છે તે તથા વિશેષ કરીને મને 1000 કરોડવિધ પુષ્પ આપે છે તેને જે ફળ થાય છે તે સાંભળ. 1000 અર્ક પુષ્પ કરતાં એક કમળ વિશેષ છે. હજારો કમળ કરતાં એક કમળ કાકડી વિશેષ છે. જે મને બક પુષ્પ અને ફૂલના નિવેદન કરે છે તેને જ ફળ મળે છે તેટલું એક કમળ ફળથી મળે છે. વળી તે કમળ ફળ 10,000 કે બક પુષ્પ સરખું ફળદાયક છે. 1000 બક પુષ્પ કરતાં એક કમળ વિશેષ છે. એક બીલીપત્ર કરતાં વિશેષ ફળવાળું કહેલ છે. તે મોટા ભાગ્યવાળી ચંપાનું ફૂલ ધતુરાનું પુષ્પ સરખું ફળદાયક છે. એ સુંદર કપિટાક્ષ ભાગ્યવાળી એ પ્રકારના સર્વ પુષ્પ જે મને પર્વને વિશે નિવેદન કરે છે તેને જે પુણ્ય ફળ થાય છે તે કહું છું. એ સુંદર મુખવાળી તેવા પુષ્પોથી 1 વર્ષ સુધી પૂજા કરનારને જે ફળ થાય છે તે સુગંધી ચંદનથી 1 દિવસમાં જે ફળ મળે છે તે હું કહું છું. બક પુષ્પના દાનથી 80 સુવર્ણ પુષ્પના દાનનું ફળ મળે છે. જે પરમ કામનાથી મારું અર્ચન કરે તેને જે મોટું ફળ થાય તે હું કહું છું. તેવી રીતે અર્ચન કરનાર પુરુષ ત્રિશુળધારી વૃષભ વાહન અને મારા સરખો થાય છે. વળી જેમ આકાશમાં વાયુની ગતિ હણાતી નથી તેમ તેની પણ અવાહ્ય ગતિ થાય છે. જો મનુષ્ય મારા શિવ નિર્માલ્યને પગથી કચરે તો 7000 વર્ષ સુધી પશુ યોનિમાં ઉતરે છે. દેવ દાનવ રાક્ષસો 33,000 વર્ષ સુધી ધર્મ અર્થ કામની સિદ્ધિ માટે નિરંતર મારું પૂજન કરે. વળી જે મનુષ્ય નિષ્કામપણાથી આ આખ્યાનું નિત્યન અને શ્રવણ કરે તે પઠન કરે છે તે રુદ્રલોક પામે છે અને વૃષભધ્વજ એવો હું તેમને પ્રસન્ન થાઉં છું. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતાયામાં ગુજ્જર ભાષામાં પુષ્પ સમુદેવ નામનો અધ્યાય સમાપ્ત. વિવિધ પ્રકારના પુષ્પોથી ભગવાન કેવી રીતે રીઝે છે, ભગવાન કેવી રીતે આનંદિત થાય છે તેની કથા આપણે સાંભળી. હવે આપણે અધ્યાય 21મો સનતકુમાર સંહિતામાં વ્યાસ ઉવાચ. વ્યાસ કહે, હે ભગવાન, જેથી શંકર પસંદ થાય છે તે પુષ્પ અને તેનું મૂલ્ય સી રીતે કરવું તે હું સાંભળવા ઈચ્છું છું. કઈ જાતના પુષ્પથી કેવા પ્રકારનું પુણ્ય થાય તેનું પરિણામ કેવી રીતે કહ્યું, તે પુષ્પો કેવી રીતે ઉપયોગ કરવો જે ઉપયોગથી મોટું પુણ્ય મળે. હે આર્ય, કયા પ્રકારની તૃપ્તિ ઉત્પન્ન કરનાર પૂજનીય શંકર પસંદ થાય છે. દુઃખનો સમગ્ર વિધિ કયા પ્રકારનો છે અને ઉપપોષણથી શું પુણ્ય મળે છે તે કહો. સનતકુમાર કહે, હે વ્યાસ, તપ કરી રહેલા દેવી પાર્વતી મહાત્મા અને ભૂતના આદિ અવિનાશી કારણરૂપ અને દેવના ઈશ એવા મહાદેવે ને પૂછે છે. હે દેવના દેવ, હે નાથ, સર્વદેવને નમસ્કાર કરવા લાયક શંકર, જે વિધિથી તમે પસંદ થાઓ છો અને જે મનકર્મથી સંસારમાં ફરીથી આવર્તન ન થાય એવું સાંભળવાની ઈચ્છા રાખું છું. વળી જે પ્રશ્ન પૂર્વે મહર્ષિઓએ પૂછેલ છે તે પ્રશ્નનો ઉત્તર તો મને કહો. એવા પાર્વતીના વચન સાંભળી દેવના દેવ ભગવાન મહેશ્વર હાસ્ય કરીને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. શંકર, હે મોટા ભાગ્યશાળી, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. ભક્તના અનુગ્રહ માટે હું કહું છું તે તમે લક્ષ્યમાં રાખો. રાતા પીરા શ્યામ અને સૂક્ષ્મ કાંટાવાળા, દુર્ગંધી સુગંધી અને ગંધ વગરના અને અતિ સુગંધવાળા તેમજ જુદી જુદી સુગંધવાળા એ સર્વ ફૂલો મને આપના જે ફળ થાય છે તે હું કહું છું. શુક્લ પક્ષમાં દેવતાઓને સુગંધી પુષ્પ અર્પણ કરવા અને કૃષ્ણ પક્ષમાં દાનવોને કઠોળ અને કાંટાવાળા પુષ્પ અર્પણ કરવા. વળી તે પુષ્પો પણ એવી રીતે આસુરી વેળાએ ગ્રહણ કરવા. માત્ર વનમાં જે પુષ્પિત હોય છે તે પુષ્પ તેના ફૂલ પિતૃઓને અર્પણ કરવા. હે દેવી, તે હું તમને સત્ય કહું છું. દેવી કહે, હે શંકર, મનુષ્ય વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરે તેને શું ફળ થાય છે તથા સમાજન ઉપલેપનથી શું ફળ થાય છે. ધૂપ દાન અને ગીત વાચિંત્રના શબ્દો વડે સેવન કરવાથી કયો ધર્મ થાય છે એ સર્વનો જો આપને ઉપર અત્યંત પ્રીતિ હોય તો કહો. શંકર કહે, હે દેવી, હું યથાર્થ કહું તે સાંભળો. સર્વ પદાર્થના સુવર્ણના શ્રેષ્ઠ ગણાય છે. માટે દ્વિજ જાતિ શક્તિપૂર્વક સુવર્ણના દાનથી મારા ભક્તિમાન થાય છે. તે દાનથી મારી કૃપાથી મારા લોકમાં રહે છે અને તે 10,000 અપ્સરાઓ સાથે ક્રીડા કરે છે. વળી તે પુણ્યના ભાગને પામતે રુદ્રલોકમાંથી પાછા આ લોકને પ્રાપ્ત થાય છે. હે પાર્વતી, હવે સુવર્ણ આદિ તોલના માપને હું કહું છું તે સાંભળ. 80 વર્ષના 11 માસ થાય છે. 11 માસનું એક સુવર્ણ થાય છે અને ભક્તવત્સલ એવા હે દેવી, એ પ્રકારે પ્રમાણથી જે ભક્તિમાન પુરુષ 80 સુવર્ણનું દાન કરે છે તમને પણ માન્ય છે. દરેક સૌવાણિકનું પુષ્પ આપવાથી જે ફળ થાય છે તે તમને કહું છું. હે દેવી પાર્વતી, વળી દ્રોણ પ્રમાણનું પુષ્પ અને કંદક પુષ્પકથી જે સારું અર્ચન કરે છે તે બીલીપત્ર, ચંપા પુષ્પ અને નાગકેસરથી જે અર્ચન કરે છે તે 2 સૌવાણિક ફળને પામે છે. જાય અને મલ્લિકાના પુષ્પથી પૂજન કરનારને 5 સૌવાણિકનું ફળ મળે છે.
તે સેંકડો કરોડો વર્ષ સુધી મારા લોકોમાં રહે છે. વળી જે મનુષ્ય ઘીના અભાવથી તેલનો દીવો કરે તે દીપદાનથી તે દ્વિજ અને પ્રિય થાય છે. ચંદ્ર સરખો શોભે છે. માર્જન કરવાથી સેંકડો ગણા ફળ અને ઉપલેપન કરવાથી 1000 ગણા ફળ મળે છે. મારા ઉત્તમ યોગેશ્વરનું સ્વરૂપ પુષ્પ ઉપહાર અને ધૂપથી અર્ચન કરનારને મને અને 1,00,000 માળા અર્પણ કરનારને સદગુણિત જપનું ફળ કહેલું છે. અગર ચંદન ધૂપ અને 5 પ્રકારના ચંદનોથી લેપન કરનારને 21 સુવર્ણનું ફળ મળે છે. હે દેવી, ચંદનથી અનુલેપન કરવું, શુદ્ધ ગુગળાદિકનું ધૂપ કરવો, દૂધથી સ્નાન કરાવવું, ઘીની અભ્યંગ કરાવો, આ પ્રકારે દેવ, મનુષ્ય, પિતૃ, ગંધર્વ, યક્ષ, નાગ અને રાક્ષસોએ પૂજન કરવું. હે દેવી, સર્વ લોકના હિત માટે આ તમને કહ્યું. હે દેવી, તેવી રીતે વિધિ પ્રમાણે જે મારું અર્ચન કરે છે તે નંદી સરખો પ્રતાપી ગણ થઈ ગણ સહિત તિલોચન થઈ વિચરે છે. સનતકુમાર કહે, હે દ્વિજ, આવી રીતે પુષ્પનો વિધિ શંકરે પોતે કહ્યો છે. હવે લોકોના હિત માટે તમે બીજું શું સાંભળવાની ઈચ્છા કરો છો તે મને કહો. જે મનુષ્ય નિત્ય પુષ્પવિધિ આખ્યાન પાઠ કરે અને સર્વ પર્વમાં સંભળાવે તે સર્વ પાપથી મુક્ત થઈ રુદ્રલોકને પામે છે. ઇતિશ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાય ગુજ્જર ભાષામાં 21મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. અધ્યાય 22મો. વ્યાસ, એ ભગવાન, ઉપવાસનો વિધિ તથા તીર્થ અને માંસનું પરમ વિધાન સાંભળવા ઈચ્છું છું. હે સ્વામી સનતકુમાર, એ તત્વથી મને કહો. સનતકુમાર કહે, પૂર્વે શ્રેષ્ઠ એવા ઉપવાસના ગુપ્ત વિધિને સાંભળો. પછી સિદ્ધ અને ગંધર્વોએ સેવેલા હિમાલય પર્વત પર બેઠેલા દેવતા અને ગંધર્વ સહિત મુનિના સમૂહથી વ્યાપ્ત એવા શ્રેષ્ઠ દેવતાઓ 3 નેત્રવાળા ટીપુને શિક્ષા કરનાર ઋષિએ પૂજેલા પરમ ઈશાન મહાદેવને પ્રશ્ન પૂછવા માટે સ્તુતિ કરે છે. હે મહાદેવ, હે પરમેશ, તમે ઇન્દ્ર અને અગ્નિરૂપ છો. ધર્મ, કામ અને મહાબુદ્ધિમાન મુનિના સત્ય સંકલ્પરૂપ છો. તૃપ્તિ, ધૃતિ, મેઘા, શ્રદ્ધા, કામ તથા મનરૂપે છો. હે મહાદેવ, તમારી કૃપાથી મનુષ્ય ભયંકર અને મહાધોર નરકમાં જતો નથી. વળી આપે કહ્યું છે તે દયા ચંદ્ર પ્રકાશ કરી શકતો નથી. તે સ્થાનમાં ગયેલા મારા ભક્તો પોતાના તેજથી પ્રકાશિત થાય છે. તે દેવતાઓમાં શ્રેષ્ઠ શંકર, જે મનુષ્ય નિયમિત તમારામાં મહાપાત્રનો પાઠ કરે છે તેને આ પાઠ જ પરમ જપવા યોગ મંત્રરૂપ અને હવ્ય કવ્યરૂપ મુનિઓએ કહેલ છે. વળી જે બીજા શ્રદ્ધાયુક્ત મનુષ્ય તમારા મહાત્માને ધારણ કરશે તેને તમે પસંદ થશો અને તેને પણ કંઈ પાપ પરાભવ કરશે નહીં. હે વિશ્વતોમુખ, સર્વ પ્રાણીના ઈશ્વર, તમને સર્વ પ્રકારે નમસ્કાર કરીએ છીએ. હે પુરાણ પુરુષોત્તમ, તમે અક્ષય અને અપ્રેમી છો. વાયુ, પૃથ્વી, જળ, અગ્નિ રૂપ છો તમે છો. વળી આપે પૂર્વે પાર્વતીને નીચે પ્રમાણે કહેલ છે. હે દેવી, જાય, મલ્લિકા અને જય એ 5 સર્વ 5 સૌરાણિકના દાનનું ફળ આપનાર છે. રક્તોપલ અને બીજો ઉત્પલ 7 સૌરાણિકના દાનનું ફળ આપનાર છે. બિલીપત્ર અને અશોકનું પુષ્પ એ 10 સૌરાણિકના દાનનું ફળ આપનાર છે. કેસર સહિત નાગ પુષ્પ 11 સુવર્ણના દાનનું ફળ આપનાર છે. સ્થૂળ ફળ આપનાર છે. કેસર સહિત સ્થૂળ કમળ 1200 વર્ષનું ફળ આપનાર છે. કણક પુષ્પ અને ઘનનું ફળ 13 વર્ષનું પુષ્પ તથા ભર્મથી પુષ્પ 12 કમળનું સુવર્ણનું ફળ આપનાર છે. કણક પુષ્પ અને ઘનનું ફળ 13 વર્ષનું તથા પદ્મસિદ્ધિ પુષ્પ 32 સુવર્ણના દાનનું ફળ આપનાર છે. કશુક પુષ્પ અને 28,000 સુવર્ણના દાનનું ફળ કહેલું છે. તે કર વીરનું જે બ્રહ્મ 1000 સુવર્ણ દાન જેટલું ફળ જાણવું. અર્ક પુષ્પ 3000 વર્ષનું ફળદાયક છે. બક પુષ્પ 80,000 સુવર્ણના ફળને આપનાર છે. ગધુરાનું પુષ્પ લક્ષ સુવર્ણનું ફળ આપે છે. અર્ક, કર, વીર, કુશક, ઉન્મક્તક અને બક પુષ્પ જે ભક્તિથી મને અર્પણ કરે છે તે દેવી દેવના તે ગણના અધિપતિ પ્રાણે પામે છે. વળી પુષ્પની જાતિના ગણને સદા હું ગ્રહણ કરું છું. 8મા દિવસે મહારણ્યને કારણે તથા કૃષ્ણ ચતુર્દશીએ કહેલા દિવસે જે ઉપર કહેલા પુષ્પોથી મારી પૂજા કરે છે તે પૂજનના પુણ્યથી મારા લોકોમાં સદા નિવાસ કરે છે. વળી અવિનાશી શિવરૂપ જ્યાં પૂજા કરે છે પૂજનના પુણ્યથી મારા લોકોમાં સદા નિવાસ કરે છે. વળી અવિનાશી શિવ સ્વરૂપ હું જ્યાં રહું છું ત્યાં તે યથેષ્ટે વિચરે છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તથી મારું પૂજન કરે છે તે દાન સુરાદિ પુષ્પો પામવા યોગ્ય માર્ગરૂપ મારા શિવપદને પામે છે.
તેને સર્વદા કોઈ પણ દેવતા વિઘ્ન કરી શકતા નથી. વળી આલોક અને પરલોકમાં તેમને સુખ મળે છે. મારું પૂજન કરનારને વટ તપ અને જુદા પ્રકારના મહાસાંખ્ય યોગથી પણ જે વિશેષ ફળ નથી. હું મહાત્મા લોકો મુનિઓની પીડાના સ્થાનરૂપ મધુમતી આદિ ભૂમિકાઓ જેવા ભાગોથી નથી બંધાતા. વળી બ્રહ્માદિવાદીઓ બ્રહ્મપતિ પાદક સહસ્ત્ર અભ્યાસ કરનારાઓ પણ આકાશમાં થયેલા શબ્દરૂપ પાસથી બંધાય જ છે. કારણ કે શબ્દના અભ્યાસથી વાસનાના ધ્રુતતા બંધાય છે. વળી તેને માટે કહ્યું છે અર્થ બહુ શબ્દોનું અનુચિતવન કહું કરવું નહીં, કારણ કે તે વાણીનું વિગ પાલન થાય છે. માટે હે પાર્વતી, તેવા શુષ્ક શબ્દના વ્યામોહમાં નહીં જતા માત્ર પ્રસ્તુતમાં એટલું કહેવાનું છે કે મારી પાસે એકાગ્ર ચિત્તથી ઘરો ક્ષણ દૂધ વડે જે મારું પૂજન કરે છે તે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તે હું કહું છું. તે પ્રમાણે મારું પૂજન કરનાર સેંકડો હજારો અને કરોડો વર્ષ સુધી હિમાલયમાં રહે છે. કૃષ્ણાષ્ટમીના દિવસે મારું અર્ચન કરવાથી મારી ઉપર કહેલા પુષ્પના ફળને પામે છે. હે દેવી, મારી દીક્ષા યોગ જે પુષ્પ ધરો દૂધ બિંદુ માત્રથી જે લિંગનું અર્ચન કરે છે તે કરોડો યુગો સુધી મને પ્રિય થાય છે અને મારી આગળ મારા લોકોમાં વસે છે. હે દેવી, જે મનુષ્ય ભક્તિથી સતત દેવદારોના ધૂપ કરે છે તે ઘણા લિંગના પૂજન કરવાનું ફળ મળે છે. તેમજ બંને 32 સુવર્ણના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. પૂર્વ કહેલા વિધિ પ્રકારના પુષ્પોથી પૂજન કરનાર 120 સુવર્ણના દાનનું ફળ મળે છે. જે મનુષ્ય સતત ભૂગળનો અથવા અગુર ચંદનનો મારી આગળ ધૂપ કરે છે તે મનુષ્ય મારા લોકમાં 60,000 વર્ષ સુધી હર્ષયુક્ત થઈને રહે છે. જે મનુષ્ય અંધકારને મટાડવા માટે 1 વર્ષ પર્યંત સાયંકાળે નિયમનપૂર્વક મારા મંદિરમાં દીપદાન કરે છે તે મનુષ્ય હજારો અને કરોડો યુગો સુધી મારા લોકમાં રહે છે. હૃદયમાં રહેલા મારા શિવરૂપ જાણી તે ભક્ત સર્વ લોકોનું કલ્યાણ કરનાર અને દેવતાઓનો ઈશ્વર થાય છે. આ પ્રમાણે તમે પાર્વતીને બોધ કરેલો છે. એ સુરેશ શ્રેષ્ઠ અને સર્વ પ્રાણીઓમાં માત્રને નમસ્કાર કરવા યોગ તમે હસ્ત અવયરૂપ છો, અર્થાત સર્વ સમૃદ્ધિ અને યશ અને સુખ આપનાર છો. માટે હે મહાપતિ, આપ અને અમને અણિમાદી 8 સિદ્ધિ અક્ષય સ્થાન આપો, કારણ કે તમે સર્વ પ્રાણીના ગતિરૂપ અને શરણરૂપ છો, એમાં સંશય નથી. હે ભગવાન, જે મનુષ્ય તમને વેદ મંત્રથી અભિષાદિત કરે છે તે તમે ધર્મ અને મોટી સમૃદ્ધિને પામે છે. આ પ્રમાણે દેવતા સ્તુતિ કરે છે. તેટલામાં પાર્વતી હાથ જોડી મહાદેવની પાસે આવી કહેવા લાગ્યા. પાર્વતી કહે, સર્વલોકના પતિ એ સર્વલોકને નમસ્કાર કરવા યોગ્ય છે. હે દેવ, જે ભક્તોને તમે શુદ્ધ મનથી અંગીકાર કરેલા છે તે લોકો ઉપવાસમાં પરમ ધર્મને જાણવા ઈચ્છે છે. માટે હે દેવ, સર્વલોકના હિતકારક વાક્ય કહેવાને તમે સમજ છો. હે દેવ, વળી સર્વ વર્ણમાં મનુષ્યને ઉપવાસથી શું ફળ મળે છે એ સર્વ વિધિને હું સારી રીતે તત્વથી સાંભળવા ઈચ્છું છું. શ્રી મહાદેવ, હે દેવી, જેવી રીતે વાલખિયાળી ઋષુએ તથા નૈમિષારણ્ય વાસીઓ મુનિઓએ ઉપવાસનું કલ્યાણકારક જે ફળ યથાર્થ રીતે મળેલું તે તથા શુદ્ધ અંતઃકરણવાળા સમૃદ્ધિવાન લોકોને દરિદ્રને તથા ઘણા દુઃખથી પીડિત જંતુને ઉપવાસનું જે રીતે નિશ્ચળ દિવ્ય ફળ મળેલું તેનું આખ્યાન હે દેવી હું યથાર્થ કહું છું. વિશેષ કરીને ઉપવાસના ફળો તથા મોક્ષ ઇત્યાદિ સર્વને અનુક્રમ પ્રમાણે અવશેષ નહીં રાખતા હું કહું છું. હે દેવી, પાંચમ, છઠ્ઠમ અને પૂનમને દિવસે ઉપવાસ કરનારને પુરુષ સારા ઐશ્વર્યવાળો દર્શન કરવા યોગ્ય અને મહાજ્ઞાની થાય છે. કૃષ્ણ પક્ષની ચતુર્દશી તથા આઠમના દિવસે 1 રાત્રિ ઉપવાસ કરનાર પુરુષ ધનાર્ય બહુ પુત્રવાન અને વિદ્વાન થાય છે. શુક્લ પક્ષની ચતુર્થી આઠમના દિવસે 1 રાત્રિ ઉપવાસ કરનાર પુષ્પ સુંદર રૂપ અને ઐશ્વર્યવાળો દર્શનીય અને જ્ઞાની થાય છે. હે વ્યાસ, વળી જે મનુષ્ય નવમીના દિવસે 1 વખત ભોજન કરી શંકરનું પૂજન કરે છે તે મોટી ખેડવાળો ધનાઢ્ય અને બહુ પુત્રવાન થાય છે. હે વ્યાસ, જે મનુષ્ય સદા 12ના દિવસે એક ભુક્ત કરી શિવ પૂજન કરશે તે વિદ્યાવાન અને ધનવાન થાય છે. જે એક વર્ષ પર્યંત અમાવાસ્યાદી તિથિમાં 3 રાત્રિ ઉપવાસ કરશે તે લાખો વર્ષ સુધી સ્વર્ગલોકમાં રહે છે. વળી 1 વર્ષ સુધી જે મનુષ્ય મહિને 3 રાત્રિ ઉપવાસ કરી શિવ પૂજન કરે છે તે અપ્સરાના સમૂહથી વ્યાપ્ત વિમાનમાં બેસી સ્વર્ગને પ્રાપ્ત થાય છે. ત્યાં કાર્ય કરી નાશ પામ્યા પછી પાછો પૃથ્વીમાં પોતાના કુલમાં ઉત્પન્ન થાય છે. હે વ્યાસ, એ રીતે મેં તમને ઉપવાસનું ફળ કહ્યું. જે વિચક્ષણ પુરુષ કાર્તિક માસને દિવસે શંકરને દીપદાન કરે છે તે મનુષ્ય નિયમથી ઉપવાસથી 1 ભૂખથી શિવ પૂજન કરે છે અને બીજા ભોજનના પદાર્થોથી નિવૃત્ત થયેલો જે માણસ માત્ર 1 માસ પર્યંત જળનું પ્રાશન કરે છે તેને ફળ મળે તે હું કહું છું. સાંભળો હે પ્રિય, હે મોટા ભાગ્યશાળી, પૌષ માસનો પણ વિધિ કહું છું તે સાંભળ. જે મનુષ્ય તે આખો પૌષ માસ 1 ભુક્ત કરી મારી પૂજા કરે છે, વળી જે મનુષ્ય વિધિપૂર્વક
ખાના પાનાદિકથી બ્રાહ્મણને તૃપ્ત કરી શક્તિપૂર્વક દક્ષિણા આપે છે. તે મહાત્મા લોકો સર્વ દેવતાઓને વંદન કરવા યોગ્ય થઈ હંસ અને સારયુક્ત વિમાનમાં બેસી કલ્યાણકારક લોકોને દેવ પ્રાપ્ત થાય છે. ત્યાં લાખો વર્ષ સુધી સુખથી રહે છે. ત્યાર પછી પાછા પૃથ્વીમાં પોતાના કુળમાં જન્મ પામે છે અને તેને પોતાના પૂર્વજન્મના વૃત્તાંતને સ્મરણ શક્તિ રહે છે. વળી તે સદા ધર્મચાર કરે છે. તેમજ તે માસના ઉપવાસ અને આરાધનાદિક પુણ્યથી દુર્ગતિને નહીં પામતા અને પ્રિય થાય છે. હે પ્રિય, જે મનુષ્ય મહદ માસના 3 રાત્રિ ઉપવાસ કરે છે તેમજ તે માસ સમાપ્ત થાય ત્યાં સુધી મારું પૂજન કરે અને વિવિધ પ્રકારના અન્નપાનથી બ્રાહ્મણોને તૃપ્ત કરી શક્તિપૂર્વક દક્ષિણા આપે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે કહું તે સાંભળો. હે પ્રિય, કર્મમાં અપૂર્વ નિયુક્તિ સિદ્ધ એવા મારા બ્રહ્મ સ્વરૂપને જાણના શું મને નથી પામે જ છે. વળી મારા સેવાના દીક કર્મમાં આસક્ત પુરુષ શ્રેષ્ઠ 63,000 વર્ષ સુધી ઈચ્છાપૂર્વક વિચારનાર અને મરજી મુજબ રૂપ ધારણ કરનાર થઈ પ્રકાશિત થાય છે. વળી તે લોકો નિત્ય મારા લોકોમાં અગ્નિથી પણ અધિક પ્રદીપ્ત થાય છે તથા મારા તત્વને પામે છે. પાછો તે પુરુષ જન્મ લઈને મોટા રાજાઓને પૂજન કરવા યોગ્ય થાય છે અને સર્વ લોકોએ સન્માન કરવા યોગ્ય બ્રાહ્મણપણાને પામે છે. હે પ્રિયા, જે મનુષ્ય એક મુક્ત કરી ફાલ્ગુન માસ નિર્ગમન કરે તથા તે માસમાં સમાપ્ત થયા સુધી મારું પૂજન કરી સર્વ શક્તિપૂર્વક બ્રાહ્મણને દક્ષિણા આપે એ પુરુષ અગ્નિ સરખા વર્ણવાળા દિવ્ય વિમાનમાં બેસી યોજનાઓ વિસ્તારવાળા બ્રહ્મલોકોને વિચરે છે. હે કમર નેત્રવાળી બ્રહ્મલોકમાંથી પાછો પડતા 4 વેદમાં કુશળ અને ઉત્તમ બ્રાહ્મણપણાને પ્રાપ્ત થાય છે. હે મોટા ભાગ્યશાળી, જે મનુષ્ય ચૈત્ર માસમાં એક ભુક્ત કરી મારું આરાધન કરે છે તે જ્ઞાન અને વિજ્ઞાનને સંપન્ન વિનયયુક્ત ધર્મનો જ્ઞાતા સુંદર સ્ત્રીઓ યુક્ત અને અનેક ઘણું યજ્ઞોનું યજન કરનાર ઉત્તમ બ્રાહ્મણ થાય છે. હે પ્રિયા, તે ચૈત્ર માસ સમાપ્ત થતાં મારું પૂજન કરી વિધિપૂર્વક અન્નપાનથી બ્રાહ્મણોને તૃપ્ત કરી શક્તિપૂર્વક દક્ષિણા આપે તે 80,500 વર્ષ સુધી વિમાન દ્વારા વરુણના કાલોને પ્રાપ્ત થાય છે. હે પ્રિયા, વૈશાખ માસમાં એક ભુક્ત કરી વિધિપૂર્વક અન્નપાનથી બ્રાહ્મણોને તૃપ્ત કરી યથાશક્તિ દક્ષિણા આપે તે 30,000 વર્ષ સુધી સ્વર્ગલોકમાં રહે છે. વળી ત્યાંથી પાછા પૃથ્વી પર જન્મી કરોડો ગોદાન આપનાર રાજા થાય છે. જ્યેષ્ઠ માસને વિશે શુદ્ધ અંતઃકરણપૂર્વક જે મારો ભક્ત એક દિવસ જે એક મુક્ત કરે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. વળી તે બ્રહ્મધાથી 12 હત્યાવાળો તથા ગુરુ શૈયાના ગમન કરનાર હોય તો પણ તે સર્વ પાપથી મુક્ત થાય છે. હે પ્રિય, વળી મહાત્મા લોકો જ્યેષ્ઠ માસની સમાપ્તિમાં વિધિપૂર્વક મારું પૂજન કરી અન્નપાનથી બ્રાહ્મણને તૃપ્ત કરે તો જ્યારે તે લોકોને ફરીથી સંસારમાં જન્મ મરણનું આવર્તન થતું નથી. હે દેવી, એ રીતે સંક્ષેપથી મારો મહિમા મેં તમને કહ્યું. ઉપવાસનું પુણ્ય 1 વર્ષ પર્યંત અને આરાધ્યના વિધાનનું પુણ્ય મેં તમને યથાર્થ કહ્યું. જે સાંભળવાથી સારા કર્મવાળા લોકો ઉત્તમ ધર્મને પ્રાપ્ત થાય છે. જે બ્રહ્મ સરખા આખ્યાન સંભળાવે અને સાંભળે અથવા સદા સંભળાવે તે પિતૃઓની સર્વ કામના પૂર્ણ થાય છે તથા અક્ષય ફળને પણ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્રાવણ માસના સમાપ્તિના કર્મમાં બ્રાહ્મણને કપિલા ગાયનું દાન કરે છે તે સૂર્યના સરખું પ્રકાશિત અને અપ્સરાઓથી સેવાયેલું ઉજ્જવળ વિમાન પ્રાપ્ત થાય છે. 10,000 વર્ષ સુધી સ્વર્ગલોકમાં ધર્મનો જ્ઞાતા અને સર્વ દુઃખથી રહિત થઈ સુખથી વસે છે. પાછો પૃથ્વીમાં મોટા રાજપરમાં જન્મ આપી 100 વર્ષ સુધી રાજ્ય ભોગવે છે. વળી તે સર્વ બંધનથી મુક્ત અને સર્વ દુઃખથી રહિત થઈ રાજધર્મનો આશ્રય કરેલો છે તો પણ તે કર્તવ્ય ધર્મનો ત્યાગ કરતો નથી. હે દેવી, એ રીતે સનાતન પરમ ગુપ્ત વિધાન મેં તમને કહ્યું. વળી જે મનુષ્ય અષાઢ માસના સમાપ્તિને દિવસે એક ભૂત ક્રિયા ઉપવાસ કરે છે તથા જે મનુષ્ય દક્ષિણા મૂર્તિના પાર્શ્વ ભાગમાં રહી સુગાંઠ નામના ફળના આહારથી એક ભૂખ કરે છે અથવા અષ્ટમીના દિવસે ઉપવાસ કરે છે તેને ઘણું જ પુણ્ય મળે છે. હે વ્યાસ, જે મનુષ્ય એક ભુક્ત કરી નિર્ગમન કરે તથા હે પ્રિયા, તે માસની સમાપ્તિમાં મારું પૂજન કરી વિવિધ પ્રકારના અન્નપાનથી બ્રાહ્મણોને તૃપ્ત કરી શક્તિપૂર્વક દક્ષિણા આપે તે લોકો હંસ સારયુક્ત વિમાનથી ચંદ્રલોકમાં જાય છે અને 10,000 વર્ષ સુધી ત્યાં રહે છે. તેના પિતૃઓ પણ 2,000 વર્ષ સુધી સંતુષ્ટ રહે છે. પછી પૃથ્વી વિશે ફરતા મોટા પૂરમાં જન્મ પામે છે. વળી ગંધર્વ અને દેવતાઓએ વખાણવા યોગ્ય તથા સર્વ પ્રકારના પશુ પુત્રાદિ પરિગ્રહથી યુક્ત વિમાન સંપન્ન બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણપણાને પામે છે. હે વ્યાસ, જે મનુષ્ય એક ભુક્ત કરી ભાદ્રપદ માસનું નિર્ગમન કરે છે તેમજ હે પ્રિયા, તે માસની સમાપ્તિમાં મારું પૂજન કરી વિવિધ પ્રકારના અન્નપાનથી બ્રાહ્મણોને તૃપ્ત કરી ભક્તિપૂર્વક દક્ષિણા આપે તો તે મનુષ્ય 1,00,000 વર્ષ પૂર્વ સુધી વાયુલોકમાં રહે છે. ત્યાંથી પાછું પૃથ્વી પર ફરી પોતાના કુળમાં જન્મી સર્વ પ્રાણીઓ સહિત ગંધર્વ અને દેવના મનુષ્ય સમુદાયને શિક્ષા કરવામાં સમર્થ થાય છે. તેમજ તે પ્રમાણપૂર્વક 4 વેદનો અધ્યાત્મક થાય છે.
હે વ્યાસ, જે મનુષ્ય એક ભુક્ત કરી આશ્વિન માસનું નિર્ગમન કરે, તેમજ હે પ્રિયા, તે માસની સમાપ્તિમાં મારું પૂજન કરી શક્તિથી બ્રાહ્મણને દક્ષિણા આપે, તે મનુષ્ય શ્રદ્ધાથી રાજસૂર્ય યજ્ઞના 3 ગણા ફળને પામે છે. તે વળી 7000 વર્ષ સુધી સૂર્યલોકમાં રહે છે. ત્યાંથી જ્યાં પાછો પૃથ્વી વિશે પ્રાપ્ત થઈ મોટા કુળમાં જન્મે છે. વળી તે મનુષ્ય મહાબુદ્ધિશાળી, પરાક્રમયુક્ત અને કરેલું હોય તે ધનવાન થાય છે. હે વ્યાસ, જે મનુષ્ય માસે પોતાની શક્તિ પ્રમાણે આ પૂર્વક આરાધન કરેલું હોય તો તેને 8 વર્ષ સુધી કરેલા વ્રતની 5 ગણું અધિક પુણ્ય મળે છે. મારી ભક્તિમાં પ્રીતિવાન, એકાંતર ઉપવાસ કરનારને, પક્ષ પર્યત ઉપવાસ કરનારને, માસ પર્યત ઉપવાસ કરનારને, શાકનું ભક્ષણ કરનારને, જળાશયી અને બ્રહ્મચર્ય વ્રત પાળનારને, ફળ મૂળનું ભક્ષણ કરનારને જે ફળ મળે, તથા જે મનુષ્ય 1 વર્ષ પર્યત દિવસના 6ઠા કાળ સુધી નિરાહાર રહે તે પ્રકારના વ્રત કરનારને 1000 અશ્વમેઘનું ફળ મળે છે. હે ધર્મના જ્ઞાતા વ્યાસ, જે મનુષ્ય પ્રાતઃકાળ અને સાયકાળમાં ભોજન કરી મધ્યના સમયમાં કંઈ પણ ખાનપાન ન કરે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તેમજ અહિંસામાં પ્રીતિવાળો પુરુષ પૌંડરિક યજ્ઞનું ફળ પામે છે. જે મનુષ્ય 4 માસ પ્રયત વિરાસનયુક્ત થઈ અહિંસામાં પ્રીતિવાન રહે તે પુરુષ 10,000 વર્ષ સુધી સ્વર્ગલોકમાં રહે છે. જ્યારે કાળ કરી ક્ષય પામે ત્યારે તે શ્રેષ્ઠ કુળમાં જન્મ આપી પામે વ્યાધિ રહિત, રોગ રહિત અને દીર્ઘાયુષ્યમાન થાય છે. જે મનુષ્ય 12 વર્ષ સુધી એક આહાર કરે છે તથા અહિંસામાં પ્રીતિવાન રહે છે પુરુષ સર્વ યજ્ઞનું ફળ પામે છે. વળી તે હંસ અને શારીયુક્ત વિમાનમાં બેસી 1,06,000 વર્ષ સુધી આ લોકોમાં સુખ પામી પછી સ્વર્ગલોકમાં જાય છે. ત્યાં કાર્ય કરી ક્ષય પામ્યા પછી મોટા કુળમાં જન્મી વ્યાધિ રહિત, રોગ રહિત, દીર્ઘાયુવાળો અને સુખનો ભોગતા રાજા થાય છે. વળી તે ડગલે પગલે અનુક્રમે અનેક અગ્નિહોષ્ટોમાદિક યજ્ઞનું ફળ પામે છે અને હજારો વર્ષ સુધી સ્વર્ગલોકમાં રહે છે. વળી પુષ્પક વિમાનમાં બેસી દેવલોકમાં વિચરે છે તથા હજારો સ્ત્રીઓથી વિચરાયેલા રમ્ય મંદિરમાં નિસંશય રીતે રમણ કરે છે. વળી તે પુરુષ જ્યારે સૂતો હોય ત્યારે તેને સ્ત્રીઓની કટી મેલખા અને ઝાંઝરના અથવા મુદક અને વેણુના શબ્દોથી જાગૃત કરવામાં આવે છે. તેવા પુરુષો કરેલા તપના અતિ ઉત્તમ ફળ પામે છે. તેમાં તે વ્યાધિને જીતી શકે, શોક અને રાગ દેશાદિકથી મુક્ત થાય છે. જે મનુષ્ય દિવસમાં 555 મંત્રનો જપ કરે છે, રાત્રે 1 સહસ્ત્ર મંત્રનો જપ કરે છે, તે હરિરા અને વૈદુકા મળીને યુક્ત વિમાનમાં બેસી દેવલોકમાં જાય છે. તે જ્યારે કાર્ય કરી ક્ષય પામે છે ત્યારે મોટા કુળમાં મહાબળવાન અને રૂપવાન જન્મી ઘણી સંપત્તિ પામે છે. જે મનુષ્ય દેવ મંદિરમાં અને બ્રાહ્મણને દીપદાન કરે છે તે અક્ષય ગતિને પામે છે. આ સિવાય બીજા દાનોનો પુણ્ય હું કહું છું તે સાંભળો. જે મનુષ્ય આ લોકમાં શ્રદ્ધાયુક્ત થઈ બ્રાહ્મણોને પાણી આપે છે તે મનુષ્ય પૂર્ણદાયક નામની નદી પર રહે છે. જે મનુષ્ય બ્રાહ્મણને કપૂર દાન આપે છે તે મનુષ્ય મહેલની પંક્તિવાળા અતિ ઉત્તમ પ્રકાશિત ઘરોને પામે છે. જે મનુષ્ય વિશેષ કરી બ્રાહ્મણોને ગાયનું દાન આપે છે તે મનુષ્ય તે ગાયના જેટલા રોમ જેટલા 1000 વર્ષ સુધી સ્વર્ગલોકમાં રહે છે. વળી વિશેષ કરીને જે મનુષ્ય બ્રાહ્મણને વસ્ત્રનું દાન આપે છે તે સારા સ્વભાવવાળો, રૂપવાન અને વિધિવાન થાય છે. નવા વસ્ત્રના દાનને અક્ષય પર પામે છે અને તે 9 વર્ષ સુધી સ્વર્ગલોકમાં હર્ષયુક્ત રહે છે. કાર્ય કરી ક્ષય પામતા મોટા કુળમાં જન્મ પામે છે. હે વ્યાસ, વિશેષ કરીને જે મનુષ્ય બ્રાહ્મણોને કપિલા ગાયનું દાન આપે છે તે મનુષ્યને તે ગાયના રંગના રોમના જેટલા 1000 વર્ષ સુધી સ્વર્ગલોકમાં રહે છે. કાર્ય કરી ક્ષય પામે છે ત્યારે તે મોટા કુળમાં જન્મે છે. એ બ્રાહ્મણમાં શ્રેષ્ઠ વ્યાસ, જે બ્રાહ્મણને કન્યા દાન આપે છે તે વિધિ પ્રમાણે જે બ્રાહ્મણોનો વિવાહ કરાવે છે તેનો નિરંતર સ્વર્ગમાં નિવાસ થાય છે અને તે દેવતાના લોકમાં પૂંજાય છે. કાર્ય કરી ક્ષય પામે ત્યારે મોટા કુળમાં જન્મે છે. વળી જે બ્રાહ્મણને સંન્યા દાન આપે છે તે 60,000 વર્ષ સુધી સ્વર્ગલોકમાં પૂંજાય છે. કાર્ય કરી ક્ષય પામી મોટા કુળમાં જન્મ પામે છે. હે વ્યાસ, તમારા સ્નેહથી આ દાન મેં તમને કહ્યા, પરંતુ તેમાં ઉપવાસનું જે પુણ્ય થાય છે તે નિરંતર સારૂપ જાણવું. આ પવિત્ર આખ્યાન જો મનુષ્ય સર્વ પર્વમાં પાઠ કરે તે નિત્ય ધર્મને પામે છે. હે વ્યાસ, તમારા સ્નેહથી આ દાન મેં તમને કહ્યા, પરંતુ તેમાં ઉપવાસનું જે પુણ્ય થાય છે તે નિરંતર સારૂપ જાણવું. આ પવિત્ર આખ્યાનનો જે મનુષ્ય સર્વ પાઠમાં પાઠ કરે તે નિત્ય ધર્મ પામે છે તેમજ પાપ કર્મથી મુક્ત થાય છે. આ ધર્મને નિયમપૂર્વક સાંભળવાથી મનુષ્ય રોગરહિત થાય છે અને પાપાદિકના ભયને અને દુર્ગતિને પામતો નથી. અહિંસક અને સત્યવાદી લોકો ઘણા પુણ્યાદિક કરવાથી સ્વર્ગને પામી દેવલોકમાં પૂંજાય છે. જે મનુષ્ય પ્રાતઃકાળમાં ઉઠી સારી રીતે આ આખ્યાનનો પાઠ કરે તે સર્વ કામયુક્ત થઈ અવિચર ધર્મ પામે છે, જે દુઃખ પામતો નથી અને તે પુત્ર પૌત્રાદિક સંતતિથી પ્રતિષ્ઠિત થાય છે. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાય ગુજ્જર ભાષામાં મુખવાસનિધિ નામ અધ્યાય સમાપ્ત. ઓમ
ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અધ્યાય 23મો. દેવી કહે, હે ત્રાક્ષ, હે ત્રિભુવનમાં શ્રેષ્ઠ અંબક અને હે દેવતાના ઈશ્વર, હે ત્રિપુરાસુરને રણ સંગ્રામમાં જીતનાર, હે ગંગાને ધારણ કરનાર, હે હરે, હે યક્ષ, હે અને રાક્ષસનું મદન કરનાર, હે શત્રુને જીતનાર, હે શૂળ પ્રાણી, હે પ્રથમના અધિપતિ, હે વસુમાં ઉત્તમ, હે નીલકંઠ, હે દેવ, હે ભૂતગણના ઈશ્વર, હે વ્યાગ ચર્મને ધારણ કરનાર, હે જટાજુટધારી ભગવાન મહાદેવ, ભક્ત વત્સલ એવા તમે ભક્તોને કયા વિધિથી પસંદ થાવ? તમારા આ પૂજનનો વિધિ કયા પ્રકારનો છે? અનશન વ્રત કયા પ્રકારની અને કેવી રીતે કરવું? સેવા નિયમ અને યમ સી રીતે કરવા? પુષ્પ, ચંદન અને ફળ કેવી રીતે અર્પણ કરવા? કઈ તિથિને વિશેષ તમારું પૂજન કરવું? હે શૂળ પ્રાણી દેવેશ્વર, એ સર્વ મને કહું. એ વાત સાંભળી શ્રી મહાદેવ બોલ્યા, હે સુંદર નેત્રવાળી, જે મારો ભક્ત વિવિધ પ્રકારના નૈવેદ્યથી 14 અને આઠમના દિવસે મારું યોજન કરે, તે પોતે તિથિ વિશે અનશન વ્રત કરી તેને ફળ થાય છે તે સાંભળ. હે સુંદર કટીવાળી, જે મનુષ્ય આઠમને દિવસે નિરાહાર પ્રસન્ન અંતઃકરણ વાળો અને જીતેન્દ્ર રહી ગાયના દૂધથી મને નવડાવે છે, તે તથા તે જ મનુષ્ય પ્રતિષ્ઠા વિધાનથી દેવનું પ્રતિષ્ઠાપન કરી વિવિધ પ્રકારની ક્રિયા કરી સ્નાન કરાવી ગંધ માલ્યની પૂજન કર્યા પછી પંચાક્ષરી મંત્રનો જપ કરી સિદ્ધ થયેલા મંત્રને સાંધવો, આ શાક ગુણ અને ફરાદી સેવાના પદાર્થોનું પોષણ કરવું, વળી નૈવેદ્ય સાથે માટે રસોઈમાંથી શ્રેષ્ઠ ભાગ જુદો કાઢી ઈશ્વરને નિવેદન કરવું. ભક્તને, હે પ્રિય પાર્વતી, 2 ગોઠણ કિંવા 1 ગોઠણથી વિરાસન કરી આસન અથવા પૃથ્વી પર બેસેલા પુરુષ પરમ શ્રદ્ધાથી તાવું તે વેદ મંત્રથી દેવનું આહ્વાન કરવું. તેમજ 4 પ્રકારની મૂર્તિ તથા સ્તંભે મારું ચિંતન કરવું. વળી વિચિત્ર પ્રકારના દિવ્ય અન્નો અને સાકરના પદાર્થથી શ્રદ્ધાથી પૂજાદિકમાં મને અર્પણ કરે, એ ભક્તિના ઉદયથી લક્ષણાયુક્ત ચેષ્ટા એમ જાણવું. હે સુંદર મુખવાળી, જે ભક્તહીન લોકો ન આપવા લાયક અને જેનો રસ પોતે ઉપભોગ લીધેલો છે એવા પદાર્થને જો મને અર્પણ કરે છે તો તેને હું પસંદ થતો નથી તથા સદા તેનાથી વિમુખ રહું છું. હે વિશાળ લોચનવાળી, હવે હું આહ્વાનનો મંત્ર કહું તે સાંભળો. ઉદ્ધ ગતિવાળા વાઘથી માફક જે રુદ્રનું મુનિઓએ સિંહ યુક્ત રથની પ્રયાણ કહેલું છે, તે કમળ નેત્ર રુદ્રનું ઓમકાર મંત્રથી નીચે મુજબ આહ્વાન કરું. હે દેવતાઓ, તમે ગણ સહિત પધારો. હે મહેશ્વરી દેવી ઉમા, અહીં આવો. હે ભગવાન મહાદેવ, કલ્પના અર્ધમાં રહેલા તથા સૃષ્ટિ સમયે સત્ય સ્વરૂપ એવા તમને આ સૂક્ષ્મ આંબરાના સ્નાન માટે અર્પણ કરું છું, તે અંગીકાર કરો. ઉમાયુક્ત એવા શંકર તમને પ્રદક્ષિણા કરું છું. હે મહાદેવ, વેદ મંત્ર અને સૂર્યના કિરણથી પવિત્ર, અતિ માસ શાંત અને અમૃતથી પણ અતિ મધુર એવા આ પવિત્ર જળને તમે આચમન અર્થે અંગીકાર કરો. હે દેવ, સર્વ દેવને સૂંઘવા યોગ્ય એવી આ ગંધને તમે ગ્રહણ કરો. હે દેવ, ભક્તિથી અર્પણ કરેલા સુગંધી અને દિવ્ય પુષ્પથી યુક્ત સર્વ પ્રકારની ગંધથી સુશોભિત આ ચંદનને તમે ગ્રહણ કરો. હે શંકર, હું તમને નમસ્કાર કરું છું. હે દેવ, વેદના મંત્ર અને સૂર્યના કિરણથી પવિત્ર એવા આ પુષ્પ ભક્તિથી તમને અર્પણ કરું છું, તમે ગ્રહણ કરો. હે દેવ, તમને હું નમસ્કાર કરું છું. હે ભક્ત ગણે પૂજેલા પ્રજાના પતિ પરમેશ્વર પરમ શિવ સ્વરૂપ મહાદેવ, આ ધૂપને તમે ગ્રહણ કરો. તમને હું પ્રણામ કરું છું. વળી જળ ગ્રહ મંડળ તેમજ દેવ દેવતાઓના પ્રકાશક તમે છો. હે શિવરૂપ, વેદ મંત્ર અને સૂર્યના કિરણથી પવિત્ર એવા આ દીપને તમે ગ્રહણ કરો. તમને હું નમસ્કાર કરું છું. હે દેવ, વેદ મંત્ર અને સૂર્યના કિરણથી પવિત્ર સર્વ દેવતાઓને આહારરૂપ આ નૈવેદ્યને ગ્રહણ કરો. હે દેવ, તમે ચંદાનિધિ અર્ચન કરાયેલા અને પુષ્પથી પૂજાયેલા છો. વળી ભક્તિથી તમને નૈવેદ્ય અર્પણ કરે છે માટે કૃપા કરવા યોગ્ય છો. એ રીતે ઉત્તમ ગંધાધિક પદાર્થો દેવને નિવેદન કરવા. હે પ્રિય, હવે ચતુર્દશી નૈવેદ્યના વિધિને કહું છું તે સાંભળો. હે સુંદર કટીવાળી, મારા ભક્તને મારી મૂર્તિનું રક્ત ચંદનથી, ગંધથી, હરિતાલના અનુલેપથી, કરેણાના પુષ્પથી, સુગંધી પુષ્પોથી, કંડમના પુષ્પોથી, કેસુડાના અને અશોકથી, ગંધયુક્ત પુષ્પથી, અતિમુક્તિથી, બિલુપત્રથી, વિવિધ પ્રકારના પુષ્પોથી, ફળથી અને દુર્વાદિકથી મારું અર્ચન કરવું. એ રીતે કરનાર મારા સાનિધ્યને પામે છે. વળી મારો ભક્ત આપત્તિના નૈવેદ્યને આપવા અશક્ત હોય તેને જળ અર્પણ કરો. વળી મંત્ર વડે ઘી સહિત દુર્ગંધનો ધૂપ કરવો. હે ભક્તવત્સલ મહાદેવ, તમને પ્રણામ કરું છું. હે તેના અધિપતિ વિશ્વરૂપ, હે હરિશ્વર, તમને નમસ્કાર કરું છું. હે પિનાકને ધારણ કરનાર, હે ચક્ર ગદાને ધારણ કરનાર શંકર,
તમને હું નમસ્કાર કરું છું. હે ગંગાધર, હે ત્રિભુવનના ઈશ્વર મહાદેવ, તમને નમસ્કાર કરું છું. હે જંબુદ્વીપતિ, હે પ્રભુ, હે ઉમાપતિ, તમને નમસ્કાર કરું છું. વળી આ બંને દેવના સમુદાય અર્થાત પાર્વતીને હે યશ પાર્વતી, જે પુરુષ પોતાના ઘરમાં પ્રવાસમાં અને હર કોઈ જગ્યા પર આખ્યાનનો પાઠ કરે તેને હું નિરંતર પસંદ થાઉં છું. તેને પૃથ્વી તથા સ્વર્ગમાં પાપાદિક પરાભવ કરી શકતું નથી. હે દેવી, 14 અને 8મના દિવસે પૂજન કરવાનું વિધાન મેં તમને કહ્યું. હે નેસા નેત્રવાળી, હવે તમે બીજા શું વિશે સાંભળવાની ઈચ્છો છો તે કહો. એ રીતે શંકરે પાર્વતીને કહ્યું. ત્યારે હિમાલયમાં રહેલા મહાત્મા શંકરને પોતાના સંશયને દૂર કરી મારા પર સારું પૂર્વ પાર્વતીએ પૂછ્યું. તે પ્રશ્ન વ્યાસજી નીચે પ્રમાણે સનત કુમારને પૂછે છે. વ્યાસ, મહામુનિ ભગવાન સનત કુમાર, ઉદાર બુદ્ધિવાળા દેવ મહાદેવનું પૂજન અને ઉપવાસ સી રીતે કરવા, મનુષ્ય નમાષ્ટમી સી રીતે કરવી અને સર્વ તમારી કૃપાથી સાંભળવો એવું ઈચ્છું છું. સનત કુમાર કહે, હે સુંદર દ્વારા વ્યાસ, પૂર્વે હિમાલય પર પાર્વતી જે પ્રશ્ન શંકરને પૂછ્યો હતો તેવી જ રીતે મેં સાંભળેલો છે તે કહું છું. હવે શંકરની નામાષ્ટીમાં ઉત્તમ વિધિને કહું છું. જે નામાષ્ટીના શ્રવણ માત્રથી મનુષ્ય મહાત્મા એવા રુદ્રના નિર્મળને લોકોને પામે છે. જે મનુષ્ય માર્ગશીર્ષ માસની અષ્ટમીને વિવિધ પ્રકારના સુઘોષિત ગંધ પુષ્પથી શંકરનું પૂજન કરી ગૌમૂત્ર આચમન કરી નિરાહાર રહે તે સર્વ પાપથી મુક્ત થાય છે. પૌષ માસની આઠમને વિશે દેવના દેવ એવા મહાદેવનું પૂજન કરે, તે દિવસે ઉપવાસ કરે તે અક્ષય પુણ્ય પાપ પામે છે. મનુષ્ય હંમેશા દૂધનું ભક્ષણ કરી આઠમના દિવસે ઉપવાસ કરે તે અક્ષયને પામે છે. દક્ષિણામૂર્તનો આશ્રય કરનાર જે મનુષ્ય મધ માસની આઠમે શંકરનું પૂજન કરી દૂધ અને દૂધપાકનો નૈવેદ્ય ધરે તે ઉપવાસ ઘરે કરે તેનું ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. દક્ષિણામૂર્તિનો આશ્રય કરનાર જે મનુષ્ય ફાલ્ગુન માસની અષ્ટમીના દિવસે ત્રંબકેશ્વરનું પૂજન કરી તલનું ભક્ષણ કરી ઉપવાસ કરે તે ઘણા પુણ્યવાળો થાય છે. દક્ષિણામૂર્તિનો આશ્રય કરનાર જે મનુષ્ય ચૈત્ર માસની આઠમે સનાતન મહાદેવનું પૂજન કરી જનનું ભક્ષણ કરે તે બહુ પુણ્યનો ભોગતા થાય છે. વૈશાખ માસની આઠમે સદાશિવનું પૂજન કરનાર મનુષ્ય ઘણા પુણ્યને પામે છે. વળી દક્ષિણામૂર્તિનું આશ્રય કરનાર જે મનુષ્ય જળનું પાન કરી અષ્ટમીનો ઉપવાસ કરે તે અધિક ધર્મનો ભોગતા થાય છે. દક્ષિણામૂર્તિનો આશ્રય કરનાર જે મનુષ્ય જેઠ માસની આઠમે ભગવાન એવા મહાદેવનું પૂજન કરી ગોમયનું ભક્ષણ કરી ઉપવાસ કરે તે અધિક પુણ્ય પામે છે. દક્ષિણામૂર્તિનો આશ્રય કરનાર જે મનુષ્ય અષાઢ માસની આઠમે નીલકંઠ મહાદેવનું પૂજન કરે અને સિંગુડાના ફળનો આહાર કરે ઉપવાસ કરે તે અધિક ધર્મને પામે છે. દક્ષિણામૂર્તિનો આશ્રય કરી જે વિચક્ષણ પુરુષ શ્રાવણ માસની આઠમે એવા મહાદેવની મોટી પૂજા કરી લાવણ્યનું પ્રશાસન કરી ઉપપોષણ કરી ઉપવાસ કરે તે અધિક ધર્મ પામે છે. એ વ્યાસ, દક્ષિણામૂર્તિનો આશ્રય કરનાર જે મનુષ્ય ભાદ્રપદ માસની આઠમે શંભુનું પૂજન કરી દહીંનું ભક્ષણ કરે અને અષ્ટમીના દિવસે ઉપવાસ કરે તેને અધિક ફળ મળે છે. એ વ્યાસ, દક્ષિણામૂર્તિનો આશ્રય કરનાર જે મનુષ્ય આશ્વિની માસની આઠમે રુદ્રનું પૂજન કરે અને દહીંનું ભક્ષણ કરી અષ્ટમીનો ઉપવાસ કરે તે ઘણા ધર્મને પામે છે. પ્રસન્ન અંતકરવાળા જે પુરુષ એકાગ્રચિત થઈ દિવસે દિવસે દેવના દેવ ઉમાપતિનું શંકરનું ઘન ચંદન પુષ્પ ધૂપ અને માલ્યથી વિશેષ કરી પૂજન કરી અને સમાપ્તિમાં બ્રહ્મ ભોજન કરાવે તથા યથાશક્તિ સુવર્ણાદિક દક્ષિણા આપે ત્યારબાદ પોતે જમે તે પુરુષ પરમ શિવયોગી થાય છે. વળી મૃત્યુ પામતા તે શિવયોગી શિવલોકને પામે છે. વળી તે લોકમાં જય ભક્તજને અર્ધ ચંદ્રમાં જેમાં મસ્તકમાં છે એવા 3 નેત્રવાળા વૃષભથી ધ્વજાયુક્ત વાહનવાળા થાય છે. શિવલોકને પામનાર ભક્ત લોકો રુદ્રાણી સરખી સ્ત્રીઓને પામી ઉત્તમ ગતિ પામે છે. વળી દિવ્ય અપ્સરાઓના તે શિવલોકમાં ઉદ્દેશ રહિત થઈ પરમ શિવની સાથે વસે છે અને ક્રીડા કરે છે. તે ભક્તજનો સ્વતંત્ર ગતિવાળા સુરૂપ થઈ સદા વૃષભયુક્ત વાહનથી વિચરે છે અને ત્યાં પુણ્યનો ક્ષય પામતા પૃથ્વીના મોટા કુરમાં જન્મથી સર્વ સૌંદર્ય સંપન્ન સર્વ લોકોમાં વિખ્યાત બુદ્ધિશાળી બહુશ્રુત થઈ ઈચ્છિત રાજ્યને પામે છે. તપ અભિમાની રહિત ધર્મજ્ઞ મિથ્યાદમથી રહિત થાય છે. વળી નિરંતર શિવનું પૂજા અને શંકરનું સ્મરણ કરે છે તે પાછો સ્વર્ગને પામે છે અને રુદ્ર લોકમાં પૂંજાય છે. ઇતિ શ્રી મહાપુરાણે સનત કુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં નામાષ્ટમી વિધિ કથન નામ અધ્યાય સમાપ્ત. વિવિધ પ્રકારના ફળો અને વિવિધ પ્રકારના ઉપવાસો થકી મહાદેવ કેવી રીતે પ્રસન્ન થાય છે તેની આપણે કથા સાંભળી રહ્યા છે. હવે આપણે સનત કુમાર સંહિતામાં અધ્યાય 24મો. વ્યાસ ઉવાચ. વ્યાસ કહે, હે દેવ સનત કુમાર, શંકરનું રહસ્ય સાંભળવા હું ઈચ્છું છું. વળી કયા કર્મથી કુંભજ રોગી અને ભયંકર મનુષ્ય એવા લક્ષણ સંપન્ન સુંદર ભાગ્યવાળા અને સુંદર રૂપવાળા અને અપૂર્વ લક્ષણવાળા થાય
અપૂર્વ લક્ષણવાળા થાય એવા સર્વ તત્વથી મને તત્વ તે મને કહો અને લક્ષણાશ્મીનું પ્રમાણ મને કહો. ભરતકુમાર કહે, હે વ્યાસ, પૂર્વે મેં સાંભળેલ છે તે જ મહેશ્વર એવા શંકર પાર્વતીને કહે છે. હે મહેશ્વર કહે, હે ત્રણ નેત્રવાળા દેવી, મારા ઉપર ઉપવાસને અને લક્ષણાષ્ટમીને વિધિને કહું છું તે સાંભળો. મારી ભક્તિમાં પ્રાણાયામ પુરુષે કાર્તિક માસની 8મના દિવસે ઉપવાસ કરી રાત્રિ દિવસ જાગરણ કરી વિવિધ પ્રકારના ગંધ માલ્યથી મારું પૂજન કરવું તથા મને રોચન પણ નિવેદન કર્યું કરી મારા પૂજનના પ્રતાપથી મારા ઉત્તમ ભુવનને પામી પીડા કરે છે. એ દેવી, મારું પૂજન કરનાર ભક્ત મારા ધનથી કલ્યાણકારક સંપત્તિવાળો થાય છે તથા સર્વ પ્રકારથી સર્વ લક્ષણનું મનુષ્યમાં શ્રેષ્ઠ થાય છે. દેવી કહે, હે શૂળધારી દેવના દેવ મહાદેવ, તમે સંક્ષેપમાં કહ્યું તે હું સમજી શકતી નથી. માટે હે નાથ, મને જે સ્થાન વિશેષ છે તેટલા પૂજાના સાધનો છે તે તથા નમાષ્ટમી અને પૂજાના સમગ્ર વિધિને વિસ્તારથી કહો. મહેશ્વર કહે, હે હિમાલયના પુત્રી દેવી પાર્વતી, તમને હું સવિસ્તર કહું છું. હે દેવી, અંગના ન્યાસ વિધિને વિસ્તારથી કહું છું. હે નાથ, મારા મસ્તકની રક્ષા કરો. શંકર, મારા પગની રક્ષા કરો. હે અતિરુદ્ર, મારી જંઘાની રક્ષા કરો. હે ઈશાન, મારી કટીની રક્ષા કરો. હે ત્ર્યંબક, મારા મમ સ્થાનની રક્ષા કરો. હે દેવી, એ પ્રકારના યથાયોગ વિધિથી ન્યાય કરવા. ત્યાર પછી દેવી ત્ર્યંબકને કર્પદી એવા નામથી અંકસ્થાનના ન્યાય કરવા. હે શૂલ પ્રાણી, મારા વક્ષસ્થાનની રક્ષા કરો. હે વૃષભધ્વજ, મારા ખભાની રક્ષા કરો. હે ત્ર્યંબક, મારા કાખની અને શ્રોત્રની રક્ષા કરો. ઉમાપતિ શંકર, મારી નાસિકાનું રક્ષણ કરો. હે પશુપતિ શંકર, મારા નાસાપુટનું રક્ષણ કરો. હે ત્રિપુરને હરના શંકર, મારા કાનની રક્ષા કરો. હે ત્રિપુરાસુરને હરના શંકર, મારા નેત્રની રક્ષા કરો. હે શમશાનવાસી શંકર, મારા બુટકીના મધ્યના ભાગની રક્ષા કરો. હે બુધેશ્વર, મારા કપૂરની રક્ષા કરો. હે દક્ષના યજ્ઞનો નાશ કરનાર શંકર, મારા દાંતની રક્ષા કરો. હે જટિલ, મારા જીહ્વાની રક્ષા કરો. હે પશુપતિ, મારા શિવની રક્ષા કરો. હે સંસ્કારના ચિહ્નવાળા શંકર, મારા મૂળ સ્થાનની રક્ષા કરો. હે ઉમાપ્રિય, મારા લલાટની રક્ષા કરો. હે ગંગાધર, મારા કેસની રક્ષા કરો. હે પરમ શિવ, તમે મારા સ્વાગની રક્ષા કરો. એ રીતે હે દેવી, અંતઃકરણને નિયમમાં રાખનાર એકાગ્રચિત્ત વાળો જે મારો ભક્ત પ્રત્યેક દિવસે અને અથવા પતિ અસ્તમાને દિવસે ઉપપોષણ કરી ભક્તિથી વિધિપૂર્વક મારા રુદ્ર સ્વરૂપનું ઘન દીપ માલ્ય અને ધૂપ વગેરેથી પૂજન કરે છે તથા વ્રત સમાપ્તિને વિશે યથાશક્તિ બ્રહ્મભોજન કરી અનથી પૂર્ણ એવા તાંબાના કુંભકોનું બ્રાહ્મણોને સુવર્ણની દક્ષિણા સહિત દાન આપે છે. વળી તેલથી પૂર્ણ મૂર્તિકાના પાત્રનું દાન કરે છે. તે સ્વર્ગમાં જાય છે અને ઇન્દ્રની સમીપ દેવતાઓના હજારો વર્ષ સુધી દેવભુવનનું શોભાવનારી મનોહર અપ્સરા સાથે વાસ કરે છે. વળી ત્યાં કાર્ય કરી ક્ષય પામતા નથી. પરિક્રમે મૃત્યુલોકમાં પોતાના ભાગ્યવાળા કુળમાં સર્વ લક્ષણ સંપન્ન કરી મનુષ્યમાં ઉત્તમ થાય છે અને તે પુરુષ કોઈ પણ લક્ષણહીન થતો નથી. ઇતિ શ્રી મહાપુરાણે શરદકુમાર સંહિતામાં ગુર્જર ભાષામાં નામ લક્ષણમાંથી કથન નામ અધ્યાય સમાપ્ત. અધ્યાય 25મો શરૂ કરીએ તે પહેલા આપ જ્યાં બેઠા હોય ત્યાંથી આ કથાનું શ્રવણ કરતા હોય ત્યાં એકવાર હાથ ઊંચો કરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો નાદ કરો. આપ શિવ ભક્તો ઉપર સર્વ શિવની કૃપા અને માતા સરસ્વતીના આશીર્વાદ વરસતા રહે એવી જ મારી આશય છે. આપણે ચાલો અધ્યાય 25માનું શ્રવણ કરીશું. મહેશ્વર કહે, એ સુંદર વતવાળા પાર્વતી, આ કથામાં પ્રસંગે સર્વ લોકના હિત માટે અનુક્રમથી યથાર્થ ધર્મ કહું તે સાંભળો. અન્નદાનથી બીજું કોઈ પણ દાન વિશેષ નથી. વળી અન્નથી સર્વ પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે, માટે અન્નદાનથી સર્વથી શ્રેષ્ઠ છે. વળી જે મનુષ્ય અભ્યાસગતોને સંસ્કાર કરેલું સારું અન્ન આપે છે તે મયુર હંસયુગ સર્વ કામથી સમૃદ્ધિવાળા અને સૂર્ય સરખા પ્રકાશિત ઉત્તમ વિમાનને પામે છે. વળી તે જો મનુષ્ય સૃષ્ટિમાં અવતરે તો ઉત્તમ પુરુષ થાય અને જે શ્રેષ્ઠ પુરુષ યથાશક્તિ બ્રાહ્મણને અન્નનું જ્ઞાન આપે છે તે દાન ધન્યયુક્ત મોટા શ્રીમંતના કુળમાં સુંદર રૂપે અવતરે છે. વળી તે અન્નદાનના પુણ્યથી બ્રહ્માના સરખા લોકોને પામે છે. જે મનુષ્ય હર કોઈ દિવસે સામું કરેલું અન્ન બ્રાહ્મણોને આપે તે સેંકડો હજારો ગણું પુણ્ય મળે છે તથા આ લોક પરલોકમાં સુખી થાય છે. હે કલ્યાણરૂપ દેવી, જે મનુષ્ય સૂંઘેલું અથવા અવજ્ઞા કરેલું અને સમૂહ કર્યા વગરનું જે અન્ન પામે તેને રાક્ષસો ઘોર નરકમાં નાખે છે. સારું અન્ન આપનાર પુરુષને ઘણા પ્રકારની સિદ્ધિ મળે છે. વળી તે કદી જો ફરીને મનુષ્ય પરાને પામે તો મચ્છેલામાં મોટો ભોગી થઈ રમણ કરે છે. તે કારણ માટે અન્ન જ એ શ્રેષ્ઠ છે. અન્નથી બીજું કોઈ પણ નહીં, પણ અન્ન પ્રજાપતિ રૂપ કહેવાય. પ્રજાપતિ
સંવત્સર રૂપ કહેવાય, સંવત્સર યજ્ઞ રૂપ કહેવાય અને સર્વ જગત કહ્યું છે. જે સર્વ જગતમાં રહ્યું છે. વળી તે અન્નથી સર્વ સ્થાવર જંગમ પ્રાણીને ઉત્પન્ન થાય છે, તે કારણે અન્ન સર્વથી શ્રેષ્ઠ છે એમ સ્મૃતિ કહે છે. જે પુરુષ દિવ્ય રસયુક્ત સુગંધિત શીતળ જળ બ્રાહ્મણોને આપે છે, તે દાનનું ફળ સાંભળ. જળ દાન કરનાર પુષ્પ અપ્સરાના ગંધથી ગાજી રહેલા સૂર્ય સરખા પ્રકાશિત વિમાનમાં બેસી સ્વર્ગમાં જાય છે અને વરુણના લોકોને પામે છે. ત્યાં 80,000 વર્ષ સુધી રહી દેવતાના સરખા સુખને પામી મોટા શ્રીમંતને ઘર જન્મી ધન ધાન્યવાન થાય છે. જે મનુષ્ય પરમ ભક્તિ વડે અન્નથી પૂર્ણ પ્રાપ્ત બ્રાહ્મણને આપે છે, તે ષડ રસના પદાર્થો પ્રાપ્ત થાય છે. હે સુંદર મુખવાળી, વળી જે મનુષ્ય અન્નથી પૂરેલા ઘણા પાત્રોના દાન કરે છે, તે મનુષ્ય સ્વર્ગમાં દેવ સમૂહ પૂંજાય છે. વળી તે પુરુષ પોતાના પિતૃઓને ભોજન અને અર્થના ભોગના ભયથી તારે છે, અર્થાત તેના પિતૃઓને ભોજનાદિક વસ્તુઓના ઉપભોગમાં ભય થતો નથી. જે સમૃદ્ધિવાન પુરુષ તળાવ અને વાવ કુવા વગેરે કરાવે છે, તે તેમાંથી ગાયો અને સર્વ જંતુઓને દરપાન કરે છે. તેના પુણ્ય વડે તે પોતાના પિતૃઓને તથા પિતામહને તારી ઈચ્છાથી થઈ શકાય એવા પિતામહ લોકોના દેવતાઓની પેઠે આકાશમાં વિચરતો લાખો વર્ષ સુધી વસે છે. પાછો પૃથ્વી પર ઉતરતા તો રોગ રહિત સર્વ વૈભવ ભોગવનાર રાજા અથવા આમત્ય થાય છે. હે સુંદર હાસ્યવાળી પાર્વતી, સુંદર ભાગ્યવાળા મનોહર રૂપવાળો બળવાન, દાન કરવામાં શક્તિમાન અને યજન કરનાર જે પુરુષ જળથી પૂર્ણ એવું નવારણ કરાવે છે તથા યથાશક્તિ બ્રાહ્મણને તૃપ્ત કરી નવારણયુક્ત ક્ષેત્રનું દાન કરે છે, તે વિચિત્ર પ્રકારની 8 પટાકાઓ અને મોટી ધ્વજાથી સુશોભિત અને અપ્સરાવાળા ઉત્તમ વિમાનને બેસી વરુણના લોકોને પામે છે. વળી જે મનુષ્ય પિતૃઓને સારી રીતે તૃપ્ત કરી પૃથ્વી તલ રત્ન અને સોનાનું દાન કરે છે તથા સર્વભૂતને બલિદાન આપે છે, તે સર્વ પુરુષ કોમ મુક્ત થઈ પોતાના વિમાનને ઇન્દ્રલોક પામી દેવતાની પેઠે હર્ષયુક્ત થઈ રહે છે. ત્યાંથી પૃથ્વી પર પાછો પ્રાપ્ત થતા ધર્મમાં અને સર્વકામના યુક્ત અને સર્વબુદ્ધિમાન મોટા ફળમાં મહેનત વગર તપ ફળનારને ભોગવનારો થઈ લોકોને અધિપતિ થાય છે. વળી જે મનુષ્ય માર્ગમાં પુષ્પ ફળયુક્ત છાયાવાળો વૃક્ષો રોપે છે, પોતાના પિતૃઓને તારે છે, જે મનુષ્ય ફળવાળા વૃક્ષોનું બ્રાહ્મણોને દાન આપે છે, તે વૃક્ષના પાંદડા મનુષ્યના ઉપયોગમાં આવે તથા તે ફળવાળા વૃક્ષોના ફળો જ્યાં સુધી પક્ષીઓ ભક્ષણ કરે તેટલા વર્ષ સુધી પિતૃઓને તારે ચંદ્રલોક રૂપ ફળ પામે છે. જે મનુષ્ય સુવર્ણ અને રત્નયુક્ત ફળનું દાન કરે છે, તે રૂપવાન અને ભાગ્યવાન થઈ ઘણા ફળોનો ભોગતા થાય છે. જે મનુષ્ય હેમરત્ન સહિત પાત્ર આપે, તે સેંકડો અપ્સરાઓથી પ્રાપ્ત થયેલા વિમાનમાં બેસી સ્વર્ગમાં રહે છે. જે મનુષ્ય બ્રાહ્મણોને સુંદર રૂપાયુક્ત પાત્રનું દાન કરે છે, તે ગંધર્વ પદને પામી ઉર્વશીની સાથે રમણ કરે છે. જે વિશેષ કરી બ્રાહ્મણને તાંબાના પાત્રનું દાન કરે, તે બળવાન થઈ યક્ષના રાજા કુબેર પદને પામે છે. જે મનુષ્યનું સર્વ અર્થયુક્ત સમૃદ્ધિવાળું ઘર આપે છે, તે બ્રહ્માના લોકોને આપી સર્વ કામનાયુક્ત થાય છે તથા તે 1 અબજ વર્ષ સુધી ગૃહાશ્રમી સદા દાતા અને ભગવાન થાય છે. જે મનુષ્ય મહાત્મા બ્રાહ્મણને ઔષધિ આપે છે, તે સર્વ કામ અને સમૃદ્ધિયુક્ત થઈ ચંદ્રના લોકોને પામે છે. ત્યાં 7,000 વર્ષ સુધી રહો પાછા પૃથ્વી વિશે જન્મ પામ્યા પછી મોટા વૈભવવાળો થાય છે. હે મહામુનિ, જે મનુષ્ય બ્રાહ્મણને પૃથ્વી આપે છે, તે વિખ્યાત અને ઈચ્છારૂપ ધારણ કરનાર થઈ સારા તેજસ્વી વિમાનથી હજારો વર્ષો સુધી સર્વલોકમાં વિચરે છે. વળી તે કાર્ય કરી જ્યારે મનુષ્ય પ્રાણને પામે છે, ત્યારે પૃથ્વી કરી તેની સર્વ કામના પૂર્ણ કરે છે. જે મનુષ્ય એકાગ્રચિત્ત થઈ બ્રાહ્મણને પશુદાન કરે છે, તે સર્વલોકને પામી અખંડ કાળ કિદા કરે છે. જે મનુષ્ય સંસ્કાર કરેલું ઉત્તમ અન્ન બ્રાહ્મણને આપે છે, તે મનુષ્ય રાજ્ય શાસન અને સ્વર્ગને પામે છે. જે મનુષ્ય બ્રાહ્મણને સુશોભિત સૈયા આપે છે, તે મનુષ્ય પિતૃલોકમાં પ્રાપ્ત થઈ 1 લાખ સુધી વસે છે. પાછો પૃથ્વી વિશે પ્રાપ્ત થનારા સારા કુળમાં જન્મી સર્વકામનાયુક્ત મનોહર અંગવાળી સુંદર સ્ત્રીને પામે છે અને તે પ્રજાવાળો થાય છે. હે દેવી, જે મનુષ્ય સુવર્ણથી જડિત અશ્વયુક્ત સુંદર રથનું દાન કરે છે, તે વાયુલોકને પામે છે. જે મનુષ્ય અશ્વયુક્ત રથ, દાસી, કન્યા, ઘર અને પૃથ્વીનું મંત્રી વિધિ દાન કરે છે, તે પૃથ્વી પર રાજા થાય છે તથા તેને સર્વ ધર્મનું ફળ પ્રાપ્ત થાય છે અને સર્વ કામનાને પૂર્ણ કરનારી પૃથ્વી ગાયરૂપ થઈ તેની પાસે રહે છે. જે મનુષ્ય જળ ધેનુનું દાન કરે છે, તેને તથા પરબ કુવા તથા ગાયોને પાણી પીવા માટે અવેડા બાંધે છે, તેને જે વિવિધ પ્રકારના પુષ્પોથી શ્રેષ્ઠ બ્રાહ્મણોનું વચન કરી માલાતીના પુષ્પોથી સુશોભિત પૂર્ણ કુંભોનું દાન કરે, તેને નાના પ્રકારના ભક્ષ્ય ભોજ્યાદિક પદાર્થો વડે બ્રાહ્મણોને તૃપ્ત કરી તિલ પાત્રનું દાન કરી તેને પુષ્પ દક્ષિણા આપે છે તથા અતિ કલ્યાણકારક પવિત્ર જળથી પિતૃઓને તૃપ્ત કરે તેને તથા પુણ્ય કુંભાદિકના દાન કરનારને
પગલે ને પગલે સર્વ કામના સિદ્ધ થતી જાય છે. વળી જે પુરુષ પહેલા ગોદાન કરી પછી પૃથ્વી આપે તથા બ્રહ્મલોકને આપનાર એવું પરબ બંધાવે તેને તથા તલપાત્રમાં દાન કરનાર, બે વસ્ત્ર આપનાર તથા વિવિધ પ્રકારના ફળ આપનાર સુવર્ણના દાનના ફળને પામે છે. વળી યથાવિધિ બ્રાહ્મણોને ઘી આપવું, ઘી ઉત્પન્ન કરનાર ગાયો છે તે પૃથ્વીમાં ઘી રહેલું છે. વળી અગ્નિમાં અને દેવતાને ઘી પ્રિય છે, માટે હે દેવી મને ઉદ્દેશથી ધૂતકનું દાન કરવું. વળી સુગંધી ચંદ્ર અને પુષ્પથી બ્રાહ્મણનું પૂજન કરી દૂધથી દુપ્ત કરવા. વળી તે હૂત દ્રવ્યરૂપ દૂધને ઉત્પન્ન કરનારી ગાયના દાન વખતે સર્વ દેવતાઓ તે ગાયના અંગમાં આશ્રય કરી રહે છે. તે ગાયના મસ્તકમાં બ્રહ્મા આશ્રય કરી રહ્યા છે. ઇન્દ્ર ગાયના કપાળમાં રહે છે, ગાયના નેત્રમાં ચંદ્ર અને સૂર્ય રહે છે, ગાયના પ્રાણમાં વાયુ રહે છે, ગાયના મુખમાં અગ્નિ રહ્યો છે, ગાયની જીભમાં ઉમા સહિત હું પોતે રહ્યો છું. તે ગાયના કર્ણમાં અશ્વિની કુમાર રહ્યો છે, સિંગડા અને સર્વ રુદ્ર રહે છે, પગમાં સર્વ લોકપાલ તે અને સર્પો રહે છે, ઉદરમાં 7 સમુદ્ર રહ્યા છે, ગ્રીવામાં સૂર્ય રહ્યો છે, સ્તનમાં નદીમાં શ્રેષ્ઠ એવા ગંગા રહ્યા છે, પડખામાં વસુ રહ્યા છે, યોનિમાં તીર્થો રહ્યા છે, ગુદામાં પ્રજાપતિ રહ્યા છે, તે ગાયના ગોમય લક્ષ્મી રહે છે, શ્વાસના વાયુમાં બધા નાગ રહ્યા છે, સાધ્યદેવ, વિશ્વદેવ અને સર્વલોક ગાયના પુષ્પમાં સ્થિતિ કરી રહ્યા છે. મંત્ર, યજ્ઞ, દાન, યમ, ઋષિઓ સહિત નક્ષત્ર ગ્રહ અને જેટલા તારા છે તેટલી તે ગાયત્રી, વિષ્ણુ, જગત છંદી, ભક્તિ છંદ, અનુષ્ઠાનો, સૌમ્ય, સાધ્ય, ઇષ્ટાદિ, યોગ, ભેદ, શ્યામ, અથર્વ, વિશ્વાદી લોકોની માતૃકાઓ, બ્રાહ્મી આદિ, મેઘજની, વૃષ્ટિ, ધર્મપુત્ર, નારાયણ, ભૂત, નદી સર્વે ગાયના રોમના છિદ્રનો આશ્રય કરી રહ્યો છે. હે વ્યાસ, રાક્ષસ, પિશાચ, પક્ષી, બ્રહ્મ, યજ્ઞ, દક્ષિણાઓ, સર્વ સુંદર અપ્સરાઓ, મહાત્મા, ગંધર્વો અને આદિ બીજા સર્વ દેવો તે ગાયના શિંગડામાં રહે છે. સર્વદાનના ફળ તથા જુદા જુદા પ્રકારના સર્વ ગણના અધિપતિ ઇત્યાદિ તે સર્વદેવમય તે ગાયના આશ્રય કરી રહ્યા છે. માટે એકાગ્ર ચિત્તવાળા પુરુષે સર્વદેવમય અને સર્વલોકમય એવી સર્વ કામનાને પૂર્ણ કરનારી ગાયનું બ્રાહ્મણોને દાન કરવું એ સુંદર વ્રતવાળી. વળી પુષ્પ, સુવર્ણ, ત્રીજ, તલ તથા સરસોનું પણ દાન કરવું. અને ગાયનું દાન આપતી વખતે નીચેના મંત્રનો ઉચ્ચાર કરી તેનો અર્થ સર્વદેવમય, સર્વલોકમય, સર્વ કામનાઓને પૂર્ણ કરનારી, સર્વલોકોના કારણરૂપ એ સર્વલોકને નમસ્કાર કરવા યોગ્ય અને આપનાર અને મને અક્ષય કલ્યાણ કરનારી મહાભૂતિ ગાયનું હું દાન કરું છું. એ પ્રકારે ગોદાન કરનાર મનુષ્ય જ્યાં જ્યાં જન્મે તે સ્થળે તે વિશે તે ગાય ત્યાં પ્રાપ્ત થઈ તેને ભયથી મુક્ત કરે છે. વળી ગોદાનથી દેવતાની પેઠે સર્વ કામનાને પામે છે. જો ફરી તે આ લોકોમાં જન્મ પામે તો કામનાને પૂર્ણ કરનારી તે જ ગાયોને આ પરલોકમાં પામે છે. વળી તે મનુષ્ય હજારો ગાયવાળો, મહાબળીઓ, રૂપવાન, બળવાન અને બહુ પુત્રવાળો થાય છે. જે મનુષ્ય પ્રસવ થયેલી સોનાની, શિંગડાવાળી, રૂપાની, ખરીવાળી વસ્ત્ર ગાયનું દાન કરે તે બીજા જન્મમાં પોતાના જાતિ સ્મરણને પામે છે. જે મનુષ્ય યથાવિધિ બ્રાહ્મણને ગાય આપે છે તે મનુષ્યની ઘોર નરકાદિકથી ગાય રક્ષા કરે છે. જે મનુષ્ય વ્રતયુક્ત બ્રહ્મચારીને કાર્યાર્થ મુગામાં ચર્મનું દાન કરે તે મનુષ્ય પૃથ્વીના દાનનું ફળ પામે છે તથા તેને યોગીની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય યોગીને, બ્રહ્મચારીને અને ગૃહસ્થ બ્રાહ્મણને ઘરનું દાન કરે છે તે અશ્વમેઘનું ફળ પામે છે. વળી તે ગુદરેક યજ્ઞનું અને 1000 ગૌપદાનનું ફળ મળે છે. હે સુંદર વ્રતવાળી, તે પુરુષ પૂર્વજન્મની પરમ સ્મરણ શક્તિને પામી યોગને પ્રાપ્ત થાય છે. હે દેવી, જે ઉત્તમ પુરુષ બ્રાહ્મણને કમંડળ આપે છે, શ્રેષ્ઠ પુણ્યને પામે છે તે બ્રહ્મર્ષિ. જે મનુષ્ય દિન, પતિભૂત, અચેતન અને વ્યાધિગ્રસ્ત મનુષ્યને યથાશક્તિ ઔષધો પ્રચારથી સ્વસ્થ રહે તે મનુષ્ય બ્રહ્માદ્યાદિક પ્રાપ્તિ મુક્ત થાય છે. જે મનુષ્ય દરિદ્ર બ્રાહ્મણને સુવર્ણ આપે તે મનુષ્ય 10 અશ્વમેઘનું ફળ પામે છે. જે મનુષ્ય પૂર્વ કહેલ સર્વ શ્રેષ્ઠ દાનોને એક કારા વચિત આપે તે મનુષ્ય પૃથ્વીમાં ચક્રવર્તી રાજા થાય છે. આ આખ્યાનને જે મનુષ્ય નિરંતર સાંભળે અને પોતાની શક્તિ પ્રમાણે દાન કરે અને જે મોટા ભાગ્યવાળો પુરુષ આ દાન પ્રકરણને જુએ તે સર્વજ્ઞ પામે છે. ઓમ શ્રી મહાપુરાણે શરદકુમાર સહિતામાં ગુજ્જર ભાષામાં દાન ધર્મ નિધિ નિરૂપણ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ગાય ધાર્મિક રીતે કેટલા મહત્વના છે, ગાયના કયા કયા અંગમાં કયા કયા દેવતાઓ વાસ કરે છે તે વિશેની કથા આપણે સાંભળી. હવે કથામાં આપણે અધ્યાય 26મો આગળ વધારીશું. ઈશ્વર કહે, હે દેવી, યથોયક્ત દાન કર્યા વગર ઉપવાસને જે ફળ થાય છે તે હું કહું છું.
જે મનુષ્ય માર્ગશીર્ષ માસમાં એક વખત જન્મે તે મનુષ્ય મહારાજ ભોજનનું ફળ મળે છે. હે દેવી, જે મનુષ્ય પોષ માસના વિશે એક ભુક્ત કરે તે મનુષ્ય બ્રહ્મબોધક પ્રણવ ઉચ્ચારનું ફળ પામે છે. હે પ્રિય, જે મનુષ્ય મહદ માસમાં એક ભુક્ત કરે તે લક્ષ્મી પામે છે. જે મનુષ્ય ફાલ્ગુન માસમાં નિરંતર એક ભુક્ત કરે તે મનુષ્ય સુંદર રૂપવાળી સ્ત્રીઓને પામે છે. વળી જેઓ સ્ત્રીઓ એક ભુક્ત કરે તો ઘણી લક્ષ્મીને પામે છે. ચૈત્ર માસમાં જે ઉત્તમ પુરુષ એક ભુક્ત કરે તે ધન ધાન્યથી સમૃદ્ધ થઈ મોટા કુળમાં રૂપયુક્ત જન્મે છે. જે મનુષ્ય વૈશાખ માસમાં એક ભુક્ત કરે તે જ્ઞાતિમાં શ્રેષ્ઠ પ્રણાને પામે છે અને ઘણો ધનવાન અને પૂજનીય થાય છે. જે મનુષ્ય વ્રત કરે જેઠ માસનું નિર્ગમન કરે તે મોટા ભાઈઓમાં મોટેરો થાય છે અને પરિપૂર્ણ વૈભવને ભોગવે છે. અષાઢ માસમાં જે મનુષ્ય એક ભુક્ત વ્રત કરે તે રાજાનો માનીતો થાય છે અને તેની કામના પરિપૂર્ણ થાય છે. હે દેવી, જે મનુષ્ય શ્રાવણ માસમાં એક ભુક્ત કરે તે સેનાપતિ પ્રણાને પામે છે તથા મોટો બળવાન થાય છે. હે દેવી, જે મનુષ્ય ભાદ્રપદ માસમાં એક ભુક્ત કરે તે મોટો ધનવાન થાય છે. જે આશ્વિન માસમાં એક વખત કરે તે વ્યાપારમાં લાભ પામે છે અને તેની ખેડ અને પશુગણ પણ વૃદ્ધિ પામે છે. એ મનુષ્ય કાર્તિક માસમાં એક ભુક્ત કરે તે મનુષ્ય અશ્વમેઘના ફળને પામી અગ્નિલોકમાં જાય છે. વળી જે મનુષ્ય માગશર માસમાં એક ભુક્ત કરે તે સૂર્ય સરખા પ્રકાશિત વિમાનમાં બેસી ઇન્દ્રલોકમાં જાય છે. જે મનુષ્ય વર્ષ પ્રયત એક ભુક્ત કરી રહે તે મહાન રાજાની બરોબરી થઈ પૃથ્વીનું રક્ષણ કરે છે. જે મનુષ્ય એક અહોરાત્ર ઉપવાસ કરે તે મનુષ્ય 10 સુવર્ણના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય પ્રત્યેક મહિને એક અહોરાત્ર ઉપવાસ કરે તે સર્વ પાપથી મુક્ત થાય છે. વળી તે સ્વપ્ને પણ યમને જોતો નથી તેમ તે કોઈ પણ ઘોર નરકને પામતો નથી. વળી જે મનુષ્ય મહિને 3 રાત્રિ ઉપવાસ કરે તે કુબેર લોક પામી પરમ સુખને પામે છે. અંતઃકરણને નિયમમાં રાખનાર જે પવિત્ર પુરુષ ચોથે દિવસે ભોજન કરે તે ગંધર્વનું પદ પામે સ્વર્ગવાસી દેવની પેટે હર્ષ પામે છે. વળી આરસ રહી જે એવો મનુષ્ય પ્રતિ માસે 5મે દિવસે ભોજન કરે તે વાયુના લોકો પામી સ્વર્ગલોકમાં જાય છે. નિરંતર નિયમમાં રહેલા જે પુરુષ 6 દિવસે જેમ તે વરુણને લોકો પામી મહાપદને પામે છે. સુખ દુઃખ હર્ષ શોક સુધા અને તુષાદી જેને જીતેલા છે એવા દ્રઢ વર્તવાળો પુરુષ 7મે દિવસે જેમ તે વર્ષે દેવતાઓ વાળાઓના મોટા ફળવાળા નિયમમાં રહેલા જે પુરુષ 9મે દિવસે જમે તે વરુણના લોકોમાં રહી મોટા ફળને પામે છે. જે મનુષ્ય 10મે દિવસે જન્મે તે પૂર્ણ યુગનું ફળ પામે છે. વળી તે ગાહ્ય પ્રત્યે અને આહ્વય નામના અગ્નિ સરકો થઈ સદા સૂર્યનો સરકો પ્રકાશિત રહે છે. વળી તે જ્યારે મનુષ્ય પ્રાણને પામે ત્યારે તેને 10 સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. અને જે પવિત્ર પુરુષ 11મા દિવસે જન્મે તે એકાદશીનું ફળ પામી આ લોકમાં યજ્ઞ કરનાર સરખો પુણ્યવાન થાય છે. હે દેવી, જે મનુષ્ય સદા 12મે દિવસે જમે છે અને તે દિવસે સુખ પામે શુક્રના સ્થાનમાં વસે છે પછી પાછો તે મનુષ્ય જન્મે તે પવિત્ર પુરુષ થાય છે. જે મનુષ્ય હંમેશા 14 રાત્રિ પર્યંત ઉપવાસ કરે તે ધન ધાન્ય યુક્ત મારા તારાકુળમાં જન્મે છે. વળી આરસ રહિત જે પુરુષ અડધા મહિના સુધી ઉપવાસ કરે તે નેમિષ લોકોને પામી યુદ્ધમાં મોટો અને સ્વતંત્ર રાજા થાય છે. વળી તે ઇન્દ્રના સરખો થઈ સ્વર્ગમાં વસે છે. પાછો પૃથ્વી પર જ્યાં જન્મે ત્યારે રાજા થાય છે. ક્રોધ ઇન્દ્રિયોને જીતના તે ધીર પુરુષ 1 માસ ઉપવાસ કરે તે અપ્સરાયુક્ત દિવ્ય વિમાનમાં બેસી અગ્નિ અને સૂર્ય સરખો પ્રકાશિત થઈ દેવતાઓની પેઠે પૂજાય છે અને ત્યાંનું સ્તવન કરવા જાય છે અને તે અખંડ સુખ ભોગવે છે. વળી તે પુરુષ સર્વલોકમાં રાજાને પહેરવા યોગ્ય વસ્ત્રો ધારણ કરે છે. પછી અને તેને બ્રહ્માસન મળ્યા પછી 10 સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. 1 માસના ઉપવાસથી તે ઉત્તમ પુરુષનું બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. કિંવા તે ફરીથી જન્મ મરણના આવર્તન રહી ઉત્તમ કરનાર સમર્થ બ્રાહ્મણ થાય છે. વળી તે યોગ અને ઐશ્વર્યને પણ પામે છે. સ્નાન કરેલ પવિત્ર એકાગ્ર ચિત્તવાળો જે બ્રાહ્મણ અગ્નિનો હોમ કરી પોતે શિવ દીક્ષા લઈ ઉપવાસ કરે તેને શરણે મોટો રાજા અને મુખ્ય દેવ અગ્નિ પણ આવે છે. શૂદ્ર અને સ્ત્રીઓ સિવાય જે લોકો નિરંતર પવિત્ર રુદ્ર ગાયત્રીનો જપ કરે તે મનુષ્ય પવિત્ર એવા રુદ્રના નામ ગુણ અને ચરિત્રનો જપ કરે અને રાત્રિ દિવસે દર્ભાસન પાથરી વિધિ પ્રમાણે સ્તન દિલર પર સુવે. જે મનુષ્ય રાગ દ્વેષથી રહિત થઈ રાત્રિએ ભોજન કરે એ રીતે જેટલા દિવસ નિર્ગમન કરે તેટલા બ્રાહ્મણોને તેને જમાડવા. વળી તે વ્રતથી સમાપ્તિના સત કેવા સહસ્ત્ર યાગ અને બ્રાહ્મણને પૂંજી હવિષ્ય ભોજન આપે તેને. વળી દરેક બ્રાહ્મણને ક્રમથી ગાય વસ્ત્ર અને સુવર્ણયુક્ત તલપાત્ર જે પુરુષ આપે તેઓ બીજાઓને અપ્રાપ્ય એવા શ્રેષ્ઠ દાનનો
શ્રેષ્ઠ વરદાનો પામે છે. હે દેવી, જે પુરુષ નીલ અંગવાળો વૃષભ દૂધણી ગાય આપે તે મનુષ્ય તે ગાય અને વૃષભ જેટલા જ હોય તેટલા હજાર વર્ષ સુધી મારા લોકમાં હર્ષયુક્ત રહે છે. વળી જે એકાગ્ર ચિત્તવાળો પુરુષ શબ્દાથી બ્રાહ્મણને અમાવાસ્યા અને કૃષ્ણાષ્ટમીના દિવસે તલપત્ર આપે છે. વળી જે એકાગ્ર ચિત્તવાળો પુરુષ યથોયશ ચંદ્રાયન કરે તે શ્રેષ્ઠ પુરુષ પોતાના પિતૃઓને તૃપ્ત કરી અક્ષય એવા પિતૃ લોકોને પામી દેવતાની પેઠે સુખ ભોગવે છે. હે કલ્યાણકારી, એવી રીતે ઉપવાસ વિધિ કહ્યો. હવે પાવન કરનારા કચ્છ અને અતિ કચ્છ ચંદ્રાયણનો વિધિ કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળો. એ વ્રત કરનાર મનુષ્ય પ્રજાપતિ તુલ્ય થઈ બ્રહ્માના લોકોમાં પૂજાય છે. જે શ્રેષ્ઠ પુરુષ સાતપન નામનું કુચ્છ વ્રત કરે છે તે સર્વ જ્ઞાનને પામી બ્રહ્મલોકમાં જાય છે. તે વ્રત કરનાર મનુષ્ય પ્રજાપતિ તુલ્ય થઈ બ્રહ્માના લોકમાં પૂજાય છે. જે પુરુષ શ્રેષ્ઠ બ્રાહ્મણને તુલારૂપ પુરુષનું દાન કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈ દેવથી પૂજાય છે. જે પુરુષ અતિ કુચ્છ એક ભૂખ તેમજ નક્ત ભોજન કરી સદાશિવના મંદિરમાં શંકરનું દર્શન કરવા જાય છે તે તથા કુચ્છ તુચ્છ કરનાર પણ ગણાનો અધિપતિ ગણાય છે. જે પુરુષ સર્વદાન કરે છે તે જે કામનાની ઈચ્છા કરે છે તે કામનાનું ભોગવે છે. એકાગ્રચિત થઈ જે પુરુષ કોઈ પણ જાતના કચ્છ વર્તને કરે તો તે સિદ્ધ થઈ દેવપરાણે પામે છે. 50 જપ કરનાર અને નિરંતર તપ કરનાર 1 વર્ષ સુધી ગૌમૂત્રથી સમા કરે યવ પશ્ચિનો આહાર કરી રહે છે. તેમજ તિલકનું ભક્ષણ કરનાર કેવા વાયુ ભક્ષણ કરનાર પણ અશ્વમેધનું ફળ ભોગવી બ્રહ્મલોકને પામે છે. સર્વ બંધનથી રહિત સર્વ પાપથી મુક્ત થઈ સૂર્ય સરખા પ્રકાશિત વિમાનમાં બેસી સદા બ્રહ્માની પેઠે વિચરે છે. જે શ્રેષ્ઠ પુરુષ આ કહેલા સર્વ વ્રતને જુદા જુદા પ્રકારે કરે છે તે નિષ્પાપ એવા મહાત્મા સંશક્તિ કહેલ તેવા વિચરે છે. જે શ્રેષ્ઠ પુરુષ આ કહેલ વ્રતને જુદા જુદા પ્રકારે કરે છે તે નિષ્પાપ એવો મહાત્મા સંશક્તિ કહેલ એવા ઘરને પામે છે. વળી તે સાલોક્ય નામની મુક્તિને મોટી કીર્તિને યથેષ્ટ મોટા ઐશ્વર્ય અને મોક્ષ પામી પ્રકાશિત થઈ રહે છે. વળી તે સર્વદાન કર્યા વિના યથાયચ્છિત ફળ પામે છે. વળી આ વિધાન પ્રસંગને વિશે શુદ્રોએ મંત્ર વિના કર્મ કરવું એ બ્રાહ્મણો કહે છે. વળી તે નિષ્પાપ સર્વ શુદ્રોને મંત્ર રહિત કર્મ કરવાવાળા રહે કહેલ છે. સ્ત્રીઓને પતિ એ જ પ્રભુ છે. સ્ત્રીઓને પોતાનો ધણી એ જ ગતિરૂપ પરમ ધર્મરૂપ અને શ્રેષ્ઠ સ્થાનરૂપ કહેલ છે. વળી પોતાના પતિને આજ્ઞા કરેલી સ્ત્રીઓએ આ વાત ધર્મનું એકાગ્રચિત આચરણ કરવું અને તેથી તેના ધર્મનું સાફલ્ય થાય છે. વળી જે સુંદર હાસ્યવાળી સ્ત્રી પોતાના પતિએ આજ્ઞા ના આપી હોય તો પોતે વ્રત કરે તો સતી સ્ત્રી પોતાના વ્રતનું ફળ પામતી નથી. વળી જે સ્ત્રીઓ પોતાના પતિની આજ્ઞા લઈ વ્રત કરે દાન કરે અને આ આખ્યાનને ભણે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે. તેને આ પરલોકમાં જે ઈચ્છે તે સર્વ પ્રાપ્ત થાય છે અને તે અખંડ સૌભાગ્ય પામે છે. વળી તે પોતાનો ભરતાવશ થાય છે અને તે પતિને પ્રિય થાય છે. તેને પુત્ર પ્રજા થાય છે તથા દુઃખ પામતી નથી. હે સુંદર મુખવાળી, મેં એ રીતે તમારા સ્નેહ લીધે પરમ ધર્મ કહ્યા. ઇતિ શ્રી મહાપુરાણે રજકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં 20મો અધ્યાય 26મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છીએ. તો આજે આપણે બપોરે પાછા 3 વાગ્યે શિવ મહાપુરાણ કથાના વાંચન સમયે મળીશું. તો આપ સર્વ શિવ ભક્તોને ફરીથી એકવાર પોતાની જગ્યા ઉપરથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જપ કરતા રહો અને આપના કુટુંબીજનો, સર્વ મિત્રજનો, સ્વજનો શિવ કૃપા અને માતા પાર્વતીના અને માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી મારી આશય સાથે આજની શિવ પુરાણ કથાને હું વિરામ આપું છું. ઓમ નમઃ શિવાય. ફરીથી બપોરે 3 વાગે આપણે મળીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.